રામ 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 દરેક ને રામ. દરેક મારા વાલા ભક્તોને ખૂબ રામ. મારા બહુચરના રામ, મારી સોલંકી પેઢીની માતાના રામ, આજ બારેજા ધામ આયેલા દરેક મારા વાલા ભાવિક ભક્તોને આજ રવિવારના દિવસના મારા બહુચરના ખૂબ રામ રામ ને ભલે રામ. આનંદમાં છો ને? તમે આનંદમાં છો તો હું માતાએ આનંદમાં. ભલે રામ. ખૂબ હરખ ને ખૂબ ભાવ, ખૂબ મારા પ્રત્યેનો પ્રેમ છે, ખૂબ ભક્તિ છે, ખૂબ વિશ્વાસ છે. એના કારણે જ દર રવિવાર આતુરતાથી રાહ જોતા હોય કે રવિવાર આવશે અને અમે બારેજા ધામ જઈશું, એક આનંદનો લાભ લેવા, એક સુખ પ્રાપ્તિ મેળવવા, આખા અઠવાડિયાનો થાક ઉતારવા, હૃદયમાં એક શાંતિ મેળવવા, બધી જગ્યાએ હરવા ફરવાનું મૂકી અને બારેજા ધામ તમને આવવાનું મન થતું હોય, બારેજા આવવાનું મન નહીં પણ તમારું મન બારેજા આવવા માટે નાચતું જોઉં છું માતા. દરેક ના મન નાચે છે બારેજા ધામ આવવા માટે. દરેક ના મન નાચે છે. ખૂબ હરખ મને માતા નહીં છે. જેમ તમને હરખ હશે, તમને અંદરથી એક ઉત્સાહ હશે, એક ભાવ હશે મારા પ્રત્યેનો કે આવી માતા અમને મળી છે, તો આજ મને માતાને એવો વાતનો હરખ થાય છે કે આવા મારા વાલા ભક્તો મને મળ્યા છે. રામ, તમને હરખ થાય છે ને વાતનો? અમાર જેવી જોતી એવી માતા મળી અમને, તો આજ મને માતાને એવો હરખ થયો કે મારા જેવા જોતા ને એવા મારા ભક્તો મને મળ્યા. જે દર રવિવાર રામ માડી રામ કરતા કરતા બારેજા ધામ બાજુ
ભલે ભાડા હોય ના હોય, સાધન હોય ના હોય, સમય હોય ના હોય, જેટલી જાતની મજબૂરીઓમાંથી પાર થઈ અને પછી બારેજા ધામ અવાય છે. આવાનો હરખ તો દરેકને દર રવિવારનો હોય છે. રવિવાર નહીં પણ હરખ તો તમારા દરેકનો એવો દેખાય છે મને માતાને કે રવિવાર નહીં માં, અમે તો રોજ આવવા માગીએ છીએ. પણ છતાંય આખું અઠવાડિયું રાહ જોઈ, જેટલી મજબૂરીઓનો સામનો કરી અને જેમ થાકેલા પાકેલા નિરાશ થઈ અને આઈને જેવા વિશ્રામ મેળવતા હોય મનુષ્ય, એ રીતે બારેજા ધામ આવીને તમને ખરેખરમાં શાંતિનો અનુભવ થાય છે. થાય છે ને બધાને? ભલે રામ. તો આ શું છે આ શાંતિ, આ શું છે આ સુખ, શું છે આ આનંદ? આ શાંતિ મારી માતાની છે, આ આનંદ મારી માતાનો છે, આ સુખ હૃદયમાં અનુભવાય છે મારી માતાનું છે. જો ખાલી રવિવાર આવવાથી આ આનંદનો અહેસાસ થતો હોય તો આ આનંદ અડધો ટકાય નહીં. એટલી આનંદ ભરી માતા છું. મારે તો મારા વાલા ભક્તોને 24 કલાક હસતા રાખવા, 24 કલાક ખુશ રાખવા, 24 કલાક આનંદિત રાખવા, મારી એ ઈચ્છા છે. તો એ 24 કલાક ખુશ રાખવા, 24 કલાક આનંદ રાખવા, જીવનભર સુખી રાખવા માટે હું માતા દર રવિવાર ગાદી પર બિરાજમાન થઉં છું. એ હેતુથી કે આવા લાખો ભક્તો આશા લઈને આવે છે સુખની, તો એ સુખ મારે કઈ રીતે આપવું એ મારા રામને પૂછી અને મારા ભક્તોને કંઈક નાના મોટા જીવનના ઉપદેશ આપતી હું માતા છું. જીવનની કંઈક સાચી દિશા, સાચો માર્ગ બતાવવા વાળી હું માતા છું. જે મારો ભગવાન મને કહે છે, હુકમ કરે છે, એ મારા ભગવાનનો હુકમ માની, મારા ભગવાનનો આદેશ માની અને તમારી સુધી આ વાણીને પહોંચાડવાનો પ્રયાસ મારો દર રવિવારનો હોય છે. જેથી આવા હજારો લાખો મનુષ્યો સુખની કામના કરી અને દર ભટકતા હોય, ભટકી અને મારા આંગણે આયા હોય, તો મારું કર્તવ્ય બને છે, મારું ધર્મ બને છે કે આયેલા દરેક દુખિયારાને સુખ પ્રદાન કરું, શાંતિ પ્રદાન કરું, રડતા આવન હસતા મોકલું. એ સ્વભાવ વાળી બહુચર માતા છું. અને લાખો ભક્તોનો અનુભવ કે બારેજા ધામ જવાથી આપે રૂપે ઘરમાં સુખ શાંતિ થઈ, ધીરે ધીરે જીવનના દુઃખય દૂર થયા. કદાચ કોઈને જલ્દી દુઃખ નહીં દૂર થયા હોય, પણ બારેજા ધામ આવી એ દુઃખનો અહેસાસ નહીં થતો હોય. એક દુઃખ સહન કરવાનું, એ દુઃખ સહન કરવાનું બળ મળતું હશે. એક અંદરથી એક એવો વિશ્વાસ નવો જાગતો હશે કે કોઈ વાંધો નહીં, આજે દુખી રહ્યો ભલે, પણ મને મારી મા ઉપર વિશ્વાસ છે, આજે નહીં તો કાલે સુખના દાડા આવશે ને, આવશે. વિશ્વાસ રાખજો, આવશે. મારા ધામ આવો છો ને, મારા શરણે આવો છો ને, તો વિશ્વાસ રાખજો, આવશે ને, અને બહુ જલ્દી આવશે. તમને જેટલી ઉતાવળ છે ને કે ક્યારે સુખી થઈ જવું, તેના કરતા 1000 ગણી ઉતાવળ મારા જેવી માતાનો હોય. શું કરું તો મારા ભક્તો જલ્દી સુખી થઈ જાય, ખુશ બની જાય. બસ તમે હસતા રહો ને, તમે ખુશ રહો ને,
એમાં માં તમને જોઈને ખુશ થાય, એનું નામ માં કહેવાય. ભલે રામ. ભલે આ ખુશ પોતાના ભક્તોને જોઈને માતા ખુશ થતી હોય. ભલે રામ. આ તમને જોઈ અને મારા જેવી માતા ખુશ થતી હોય, પ્રસન્ન થતી હોય, તો મારા જેવી માતાને બસ ખાલી ભક્તોના મુખે હસી હશે, ખુશી હશે ને, એ જોઈને મને પ્રસન્નતા થાય છે ને, એ બીજી કોઈ વસ્તુને મારે કોઈ મારે બીજી કોઈ વસ્તુની તમારી જોડથી કંઈક માંગ નથી. બસ તમે ખુશ રહો ને, તમે આનંદિત રહો ને, એ જ મારા માટે બધું આવી ગયું. રામ. મારા ભગવાને જે મને માતાને મારા દીકરાનું કર્તવ્ય નિભાવવા માટે મને જાગૃત બનાવી છે, તો કર્તવ્ય જાણી, મારું ધર્મ જાણી અને દરેકની સેવા કરવા વાળી હું માતા છું. પશુ પક્ષી માનવ બધાય મારા ધામમાં કોઈ એવા જીવ બાકી નહીં હોય કે બારેજા ધામમાં એની જે જરૂરિયાત હશે, જે કીડીને કદાચ કણ જોતો હશે ને, તો એ બારેજા ધામમાંથી મળી જાય છે. અને બારેજા ધામના માધ્યમથી હજારો લાખો ભક્તો અહીંયા દર રવિવાર આવતા હોય, પ્રવચન સાંભળતા હોય, મારી પર વિશ્વાસ કરતા હોય, તો મારી વાણીમાં હંમેશા માટે એક જ વાત હશે કે દીકરાઓ પશુ પક્ષીઓની સેવા કરશો ને, તો મારા જેવી માતા અતિ પ્રસન્ન થશે. રામ. અને મને વિશ્વાસ છે મારા ભક્તોએ મારી વાત સાંભળી અને ઘેર ઘેર આજે ગાયને રોટલી મળતી થઈ ગઈ છે. ઘેર ઘેર સોસાયટી ફરિયામાં આજે કૂતરાને કંઈક ને કંઈક બિસ્કિટ કે દૂધ મળતું થઈ ગયું છે. આજે ઘેર ઘેર ફરીએ સોસાયટીઓમાં આજે ફરતા કોઈ પણ જીવ હશે એ તમારા ઘરના આંગણે આવશે ને તમારા ઘેર કોઈ અનાજ હશે, રોટલી હશે ને, તો ભલે પહેલા તમને પહેલા ઊભા થઈને જોર આવતું, એને ખવડાવતા, આળસ આવતી, પણ આજે ઘરના આંગણે ગાય આવશે ને, તો એ ગાયમાં હું માતા દેખાઈશ. દેખાઈશ ને, એ ગાયમાં તે હું માતા દેખાઈશ. શી ખબર કે છે માતાજી આયા હોય તો આ ભાવનાથી તમે કરો છો ને, તો બધા જીવ છે, તમે એક જીવ છો, એ બધાય જીવ કોના છે? મારી માતાના. કે જગતજનની કેસા, આદ્યશક્તિ કેસા, આખા જગતમાં સંસારમાં જેટલા પણ જીવ છે એ બધાને મેં મારા કીધા છે ને, એ બધા મારા છે. તે જીવોની સેવામાં જે મને માતાને આનંદ થાય છે ને, એવો તો સોનાનું છત્તર અહીં માથે લગાવી દો તો મને બહુચર માતા ના આવે. એ જીવોની સેવામાં જે મને પ્રસન્નતા થાય છે, એ પ્રસન્નતા અહીં હોનાનું ઘુમ્મટ લગાવી દો કે હોનાની છબી વાળો ફોટો લાવી દો ને, તો એ મને માતાને એમાં એ વસ્તુમાં આનંદ નહીં આવતો. એટલો આનંદ તમે મારી વાત માની અને કોઈ બી જીવને તમારી યથાશક્તિ પ્રમાણે કંઈ પણ ખવડાવો છો ને, એના પાણી પીવડાવો છો ને, એમાં હું અતિ પ્રસન્ન છું. તમારી પર ચિંતા ના કરતા. રામ. કેમ કે આ જગત આખું, આ સંસાર એ ભગવાનનું એક સ્વરૂપ છે. શું? આખું બ્રહ્માંડ મારા ભગવાનથી જ ઉત્પન્ન થયેલું છે. તો આખા બ્રહ્માંડમાં એક નાની અમથી પૃથ્વી છે. કદાચ બ્રહ્માંડને જોવા જાવ તો અનંત બ્રહ્માંડ છે. એ અનંત બ્રહ્માંડમાં આટલી નાની એવી પૃથ્વી છે, અને એટલી નાની એવી બ્રહ્માંડમાંથી જોવા જઈએ તો નાની એવી નરી આંખે દેખાય નહીં એવી નાનકડી એવી પૃથ્વીમાં આવડા નાનકડા એવા મનુષ્ય રહે છે.
પશુ પક્ષી જીવ જંતુ રહેશે. તો આ એક ભગવાનનું આખું એક સ્વરૂપ છે. તો જો આ સંસારની સેવા કરો ને, આ સંસારની સેવા કરો, આ સંસારમાં રહેતા જીવોની સેવા કરો, તો એ સેવા મારા ભગવાનની થાય છે એવો વિશ્વાસ રાખજો. શું? આ સંસારની સેવા કરો અર્થાત મારા ભગવાનની સેવા કર્યા બરાબર છે. જેમ કે આખો સંસાર મારા ભગવાનનું એક સ્વરૂપ છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. શું? સિયા રામમય જગત જાણી અને હું તમને પ્રણામ કરું છું. કેમ કે તમારી અંતર આત્મામાં, દરેકને અંતર આત્મામાં જે જીવ તત્વ છે, જે આત્મ તત્વ છે, એ જ મારા રામ છે. તો એ તમારા અંતર આત્મામાં બેઠેલા રામને મારી બહુચરના રામ. તો આ ભગવાને મને માતાને કર્તવ્ય આલ્યું સેવા કરવાનું. તો આ સેવાના ઉદ્દેશથી જ બારેજા ધામની ગાદી ભરાય છે. કઈ કલ્યાણ હેતુ જ, દરેક ભક્તોનું હિત માટે જ આ દર રવિવાર ગાદી થાય છે. તો જો મને માતાને જેમ પ્રસન્નતા થતી હોય, મને માતાને જેમ આનંદ થતો હોય, એ કાર્ય કરવાથી, એ કર્મ કરવાથી હું મારા ભક્તોને હું એટલું વચન આલું છું કે અત્યારે ભલે દીવા બત્તી પૂજા પાઠ બધું કરો તમારા ભાવથી, પણ આ મારી વાત સાંભળી અને હું જે રીતે બતાવું એ રીતે જીવન જીવવાની શરૂઆત કરીને તો એક સમય એવો આવશે કે તમારે દીવા કરવાની જરૂર નહીં પડે. તમારા હૃદયમાં જાગતી બેહી જઈ. તમારા દીવા કરવાની જરૂર પડશે, તમારા હૃદયમાં મારા નામની જ્યોત જાગી જશે. અને ત્યારે થઈ ગયું ને, જ્યારે તમે અહેસાસ કરી લેશો કે માં બહાર નહીં, માં અહીં છે. જ્યારે અહીં અનુભવ થતી થઈ ગઈ ને, જો અહીં થઈ ગઈ તો સંસારમાં કણ કણમાં તમને ના દેખાતી થઈ જાય. મારું નામ બહુચર નહીં. જેને અહીં અનુભવ થઈ જાય કે માં અહીં છે, મારા હૃદય મંદિરમાં બિરાજમાન છે, તો એને એવો જેને અહેસાસ થશે, જેને એવો અનુભૂતિ થશે, એના સંસારની બહાર તે દરેક જીવમાં, સત અસત દરેક વસ્તુમાં એના ભગવાન જ દેખાશે, એના માતા જ દેખાશે. અગર કોઈ તમારી જોડે દુર્વ્યવહાર કરતું હોય, કોઈ તમારે અપમાનિત કરતું હોય, કોઈ તમને જેમ તેમ બોલતું હોય, કોઈ તમને કદાચ દબાવતું હોય, છતાંય તે તમને ત્યાં એવું દેખાશે કે આ તો મારી માની લીલા છે. ભલે માં તારે જેટલો મન પરેશાન કરવો હોય કરી લે, પણ તું એમાંય મારી માં બેઠી છું. આ દ્રષ્ટિ કરી આલીશ, વિશ્વાસ રાખજો. તમને આ સંસારની કોઈ છાપ નહીં પડે. કોઈ સારું બોલે, કોઈ ખોટું બોલે, કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, એની કોઈ છાપ નહીં પડે. બસ તમે તો આનંદમય રહી અને બસ એક મારી ભક્તિને, એક મારી ઉપાસના કરતા હશો. મને એવો વિશ્વાસ છે. સાચું ખોટું મારે એવા તૈયાર કરવાના છે. કેમ કે સાચા ભક્ત કોને કહેવાય? સાચા ભક્તોનું પ્રમાણ શું છે? કે સાચા ભક્તોને બસ એક જ લક્ષ્ય હોય કે મારી માતા. સાચા ભક્તોનું એક જ લક્ષ્ય કે મારા રામ. જો આ લક્ષ્ય તમારું બની ગયું, આ લક્ષ્ય બની ગયું કે મારું એક જ જીવનનું લક્ષ્ય છે, બસ મારી માને પામીશ. મારે મારું જીવનનું એક જ લક્ષ્ય છે, મારા રામને મારા પામવા છે. અને અસલી વસ્તુ આ સંસારની હોય ને તો એકમાત્ર ભક્તિ. ભક્તિ ને અસલી જીવનમાં સુખ હોય ને, અસલી જીવનમાં આનંદ હોય ને, જેના દરેક જીવો, દરેક મનુષ્ય ભૂખ્યા છે. શું? દરેક જીવો એના ભૂખ્યા છે. એ આનંદના, એ સુખના. એ સુખ આ સંસારમાં ખોરો છો. આ સંસાર જોડે આશા રાખીને સુખ મેળવવા જાઓ છો.
પણ એ સુખ જેમ પાણી મુઠ્ઠી ભરીને પાણી ભરો અને જેમ પાણી અહીંથી સરકી જાય ને એ રીતે આ સંસારનું સુખ તમારી હાથમાં રહેતું નથી. અનેક પ્રયત્નો કરો, અનેક પ્રયાસો કરો, આખી જિંદગી ખપાઈ નાખો, પણ સુખ હાથમાં નહીં રહેતું. ગમે તેટલું હોય, ગમે તેટલું હોય, તમે અજબોપતિ ચમ ના હોય છતાંય જેમ પાણી સરકી જાય ને મુઠ્ઠીમથી એ રીતે આ સંસારનું સુખ રહેતું. તો જે રહેતું નહીં એની કામના શું લેવા માથા જોડ કરો છો? અને જે રહેવાની છે એની કામના કેમ ના કરો? સમજ પડે હું શું કહું છું? તમે શું ખોબો ભરી અને પાણી પીવા જોઈએ છે અને અહીં આખો સમુદર છે. સાસુ ખોટું? બધા જાણે છે આ વસ્તુ કે આ સંસારનું સુખ સ્થાયી રહેતું. આજે કોઈ સુખી છે તો કાલે દુઃખી થશે જ. આજે કોઈ દુઃખી છે તો કાલે એ સુખી થશે જ. આ સુખ દુઃખ પરિવર્તનશીલ છે, જેમ કે ભગવાને આ બનાવેલું સંસાર જ પરિવર્તનશીલ છે. આ સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ બધી પરિવર્તનશીલ સમય પ્રમાણે થાય ને. આ ભગવાને આ બનાવેલું પરિવર્તનશીલ સંસાર, એમાં દરેક અવસ્થા, દરેક પરિસ્થિતિ તમે ઈચ્છા કરો કે ના કરો એ પરિવર્તન થાય ને. કોઈનું સ્થાયી રહ્યું નથી અને કોઈનું સ્થાયી રહેવાનું નથી. તો આખો આ સંસાર પરિવર્તનશીલ સંસારમાં કદાચ સુખની કામના કરી અને આજે દુખિયારા મંદિરો, ધામ કે કોઈ પણ જગ્યાએ જોડાવા જતા હોય, પણ તમે પ્રાર્થના કરતા હોય, ઉપાસના કરતા હોય, માનતાઓ રાખતા હોય, છતાંય તે તમારે જે જોઈએ છે એ સુખ નહીં મળતું. કામ તો થશે, માતાજીને માનતા રાખશો, આ કામ થઈ ગયું, પેલું કામ થઈ ગયું, નોકરી મળી ગઈ, આ મળી ગયું, તે મળી ગયું, પણ એ બધા કાર્યો પૂરા થવા છતાંય તમે દુઃખી રહો છો. અંતરાત્મામાં પૂછો તમે, એ બધા કાર્યો તમારા થવા છતાંય તમે ક્યાંક ને ક્યાંક હૃદયમાં તમે દુઃખની અનુભૂતિ કરો છો ને. એ દુઃખ એવું છે કે ના કોઈને કહી શકાતું, ના સહી શકાતું. એ દુઃખ તમારા દરેકનું, મારા જેવી સોલંકી પેઢીની, બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી જોણે છે, ખુખાર મેલડી જોણે છે, રામવારી મેલડી જોણે છે. દરેકના મનની વાત, દરેકના અંતર આત્માની વાત જે કોઈ ના કહી શકતા હોય એવી વાત જોણીને બેઠી છું. એકની નહીં, દરેકની કોઈ બાકી નથી. તો આજે તમે તમારી બુદ્ધિ વાપરો છો, બુદ્ધિમય કે તમારી યોજનાઓ બનાવો છો. આવું કરું તો હું સુખી થઈ જઈશ, આ કરું તો હું સુખી થઈ જઈશ, આ ધંધો કરું તો સુખી થઈ જઈશ, આ મેળવી લઉં તો સુખી થઈ જઈશ, આ પ્રોપર્ટી લઈ લઉં તો સુખી થઈ જઈશ. આ બધી મતલબ તમારી યોજના બનાવો છો. પણ તમારી યોજના બનાવવા પાછળ એ તમારી યોજના બનાવેલી જીવનની એ જ્યારે માણસની પૂરી ના થાય, મહેનત કરે, મજૂરી કરે, પરિશ્રમ કરે, ઈમાનદારી રાખે કે બેમાની રાખે, ગમે તેટલું કરે, પણ એ તમારી બનાવેલી યોજના, તમારી મનથી બનાવેલો એ બંગલો પડી જાય ને, ભાગી જાય ને. આ ભાગી જ ગયેલો બંગલો છે તમારા મનનો. આ ભાગી ગયો એ મનરૂપી બંગલો બનાવેલો કે હું આમ કરીશ. નાના હશે ત્યારે દરેક ને એવી ખબર હશે કે જ્યારે નાના હશે ને તારે કોઈ તમને કહે તમારે શું બનવાનું છે, તો કોઈ કે હું ડૉક્ટર બનીશ, કોઈ કે હું વકીલ બનીશ, કોઈ કે હું જજ બનીશ, કોઈ કે હું આ બનીશ, કોઈ કે હું આ બનીશ. પણ એમાંથી બધાના આવા સપના હોય, પણ એમાંથી લાખોમાંથી 2, 4 કે 10% લોકો જ એ પોતાનું ધારેલું જે ઈચ્છા હોય કરી હોય, મહેનત કરી હોય, મહેનત જોડે ભગવાનના ક્યાંક આશીર્વાદ હોય, માતા પિતાના ક્યાંક આશીર્વાદ હોય, કોઈ ગુરુના આશીર્વાદ હોય, તો કદાચ એ મહેનતનું એને ફળ મળી જતું હોય છે.
નહીં તો આજે તમે ગમે તેટલી યોજના બનાવો પણ એ યોજના તમારી બનાવેલી રહેતી નહીં ને. તો તમે જાણો જ છો કે હું જે વિચારું, મતલબ હું જે યોજના બનાવું, હું જે બુદ્ધિ વાપરું, એમાં તો દરેકની બુદ્ધિ ગલફત ખાઈ જાય છે, કશું થતું. તો માતા એવું કહીશ કે આ મન, આ બુદ્ધિ, આ શરીર હંગાત મને માતાને સમર્પિત થઈ જજો કે માં હવે મારે કોઈ યોજના બનાવી જેમ રાખવું એમ, પણ હું તારો છું એટલી વાત યાદ રાખજે. મન માતાને આવું કહેજો. દરરોજ શું મન માતાને પ્રાર્થના કરવાની કે માં હું હવે કોઈ મારી બુદ્ધિ વાપરવાનો, હું તને કોઈ દિવસ એમ નહીં કહેતો માં આ કરિયાલમાં આ કરિયાલમાં પેલું કરિયાલમાં પેલું કરિયાલમાં પેલું કરિયાલમાં હું હવે હું તને કહેવાનો. મને વિશ્વાસ છે કે તું બધી વાતો સાંભળે છે, મારા મનની વાતે તું જાણી લે છે. તો જો તું બધું જાણતી હોય તો મારે હવે તને કશું કહેવું, પણ તને દરરોજ એક પ્રાર્થના કરીશ. માને શું કહેવાનું, માં હું તને દરરોજ હું એક જ વાત કહીશ કે માં હું તારો છું, હું તારો છું માં. આટલી વાત યાદ રાખજે, હું ગમે તે હોય માં હું તારો. આને શું કહેવાય? શરણાગતિ. શું કહેવાય? તમને પૂજા ના આવડે, વિધિ ના આવડે, ધ્યાન ના આવડે, કશું જ ના આવડે. કેમ કે માતાજીની પૂજા કરવા બેહો તો પૂજામાં તો એ રીતે નિયમ અનુસાર કરવી પડે, એ અનુષ્ઠાન નિયમ અનુસાર એવું કરવું પડે, શાસ્ત્રો અનુસાર એવું કરવું પડે, ત્યારે અનુષ્ઠાન માતાજી સુધી પહોંચે. પણ આ કળિયુગનો સમયગાળો છે, ના વ્યક્તિઓ હરખી પૂજા કરવાનું જાણે છે, ના કોઈ વિધિ જાણે છે, ના કોઈ મુહૂર્ત ચોગડિયા જાણે છે, ના કશું જ જાણતો નહીં. પોતાની ભાવ ભક્તિથી ભક્તિ કરે છે, છતાંય માં એ ભક્તિને સ્વીકાર કરે છે. નહીં તો પૂજા એવી વસ્તુ છે, એ અનુષ્ઠાન એવી વસ્તુ છે કે એકદમ નિયમ અનુસાર કરવું પડે. મતલબ એવી ચરી પાડવી પડે, એવી ચરી પાડવી પડે. માતાજીના થવું હોય તો બધા નહીં કહેતા માતાજી એમ ના મળી જાય, એના માટે એવી ચરી પાડવી પડે, એવા નિયમ પાડવા પડે કઠોર, તારે માતાજી મળે. આવું સાંભળ્યું છે ને? તો આવું સાંભળ્યું હોય કે કઠોર નિયમ પાડવા પડે, કઠોર ચરી પાડવી પડે. ક્યાંક ભૂલ થઈ જાય ને, ક્યાંક ભૂલ થઈ જાય, ક્યાંક ગલતી થઈ જાય ને, તો માતાજી આપણને નડે, નુકસાન નાખે. આવી બધી માનસિકતા મગજમાંથી કાઢી નાખજો. તમારથી કોઈ નિયમ ના પડાતા હોય, કોઈ તમે પૂજાની વિધિ ના જાણતા હોય, કોઈ અનુષ્ઠાન ના જાણતા, કશું જ ના જાણતા હોય, તમે પોતાની જાતને ખુદ માનો છો એવું કે માં અમે તારી ભક્તિ કરવા લાયક નથી, પણ માં છતાંય હું તારો છું, હું તારો છું. આ ખાલી સંબંધને સ્વીકાર કરતા જેને આવડી ગયું ને, આ સંબંધને સ્વીકાર કરી લીધો ને જેને કે માં હું તારો છું, તું મારી છું, બસ હું બીજું કશું જ ના જાણું, કશું જ ના જાણું. મન ભલે લાગે ના લાગે, શું મન લાગે ના લાગે, ટાઈમે પૂજા થાય ના થાય, માં હારા કર્મો થાય ના થાય, પણ માં હું તને કહું છું હું તારો છું. જો રોજ માને આવું કહેશો ને તો માં જોશે કે આ ગમે તેવું, મતલબ એને પ્રાર્થના નહીં કરતો કે માં મારા આ જોઈએ, માં મારે પેલું જોઈએ, રોજ એક જ પ્રાર્થના કે માં હું તારો છું. તો મારા જેવી માતાની વિશેષ નજર એ ભક્ત ઉપર રહે કે તું દરરોજ એવું કહેશે. શું તું દરરોજ એવું કહેશે માં હું તારો છું, હું તારી છું. એક દિવસ હું માતા કહી દઈશ ને દીકરા ખરેખરમાં તું મારો છું. રામ એક દિવસ હું જોઈને ખરેખરમાં કહી દઈશ કે તું રોજ મને કહેતો ને, પણ લે આજ હું કહું છું તને કે તું મારો છું. કેવું? તું મારો છું, તું મારી છું. હું માતા એક દિવસ ખાલી કહી દીધું ને, મેં તો જો કે સ્વીકારી લીધા, તમે બધાય મારા છો. મારા તરફથી તો બધાને મેં સ્વીકારી લીધા, તમે બધા મારા. પણ તમે તમારા તરફથી હજુ મને માતાને સ્વીકારી ક્યાંક ને ક્યાંક આ સંસારનો બળ છે, ક્યાંક ને ક્યાંક આ જગતનો આશરો છે.
ક્યાંક ને ક્યાંક આ સંસારના મનુષ્યો પર તમને ભરોસો છે. આજે ને કાલે તે બધા આશરા, બધા સહારા અને બધાના ભરોસા જ્યાં તૂટશે ને, તારે આંખોમાંથી આહુડા નીકળશે અને આહુડાથી ડહકે ડહકે રડીને એવું કહેશો કે માં, તું કહેતી હતી ને કે તું મારો છું માં, આજે મને ખબર પડી કે માં, ખરેખરમાં તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. આજે મને અહેસાસ થયો માં, મારા જગતમાં તારા સિવાય મારું, ભલે મારું પરિવાર રહ્યું, સમાજ રહ્યો, કુટુંબ રહ્યું, બધા છે, સગા સંબંધીઓ બધાય, પણ બધા પોતપોતાની મસ્તીમાં છે. તમે એવું માનતા હોય કે આને મારી પડી છે, આને મારી પડી છે, કહું પોતપોતાની દુઃખની ઉલઝનો મેં પોતે ટેન્શનમાં હોય, શું તમને હાચવે? આ શું ખોટું? તમે ભૂલી જાઓ એવું. બધા પોતપોતાનું કંઈક નું કંઈક દુઃખ લઈને સંસારમાં ફરે છે, ના કહી શકે છે ના સહી શકે છે. તમે તો મારા જેવી માતાને કહી શકો છો, હું હોભરવા વાળી છું. તમે મને કહી શકો છો અને દરેકને એવો વિશ્વાસ થયો છે ને કે માતાજી સાંભળે છે. ખાલી દેખાતા જ નથી, ચૂંદડીમાં દેખાય છે. મારા દીકરાના શરીર રૂપી મનુષ્યની અંદર ઉપર આ ચૂંદડી ઓઢેલી છે, એમાં દેખાય છે, એમાં અહેસાસ થાય છે. પણ ખરેખરમાં તમે ભલે આ ચૂંદડી ન જોતા, આ શરીર ન જોતા, પણ છતાંય હું બોલું છું તો હું ખુખાર મેલડી જ. કેમ કેમ અવનવાઈ લાગશે? કેમ? તો મારા દીકરાએ મારી શરણાગતિ સ્વીકારેલી છે કે ના મારા બુદ્ધિ છે, ના મારા કોઈ બળ છે, ના કોઈ હું અનુષ્ઠાન કરવાની કોઈ વિધિ જાણું છું, ના હું કશું જ જાણતો. હું એટલું જ જાણું છું કે તું મારી છું. બસ મારો દીકરો ખાચી વાત કહું, હવે નહીં કહેવું મારે, કહું સારું, કોઈ વાંધો નહીં. મારો દીકરો સવારમાં ઉઠે ને, એને મઢમાં આવે, મતલબ ઉઠે તોથી મને શું કહે છે? પ્રાર્થના કરે છે. ખબર છે શું પ્રાર્થના કરતો હશે? કહું, મારો દીકરો એટલું જ કહે, માં હું તને બહુ પ્રેમ કરું છું. અમુક વાર એની ઈચ્છા થઈ જાય ને તો એમ કે માં આઈ લવ યુ. આ સત્ય કહીશ. આઈ લવ યુ મતલબ એવો થાય કે હું તને પ્રેમ કરું છું. પ્રેમ એટલે મા દીકરાનો એવો પ્રેમ છે, અને આ સંસાર આખું પ્રેમનું સ્વરૂપ છે. દરેક પ્રેમના ભૂખ્યા છે. એક જીવ હશે ને, જીવ એક કૂતરું હશે, એક બિલાડું હશે, એ કોઈ બી જાનવર હશે, એક પક્ષી હશે ને, એ પ્રેમનું ભૂખ્યું છે. એના માથે હાથ ફેરવશો ને અને એને વહાલ કરશો, એને પ્રેમ કરશો ને, તો એ તમારી પાછળ પાછળ જ ફરશે. હા શું ખોટું? મૂળ તમારે પ્રેમ જોઈએ છે. તો આ પ્રેમ સંસારમાં જો કદાચ જોતો હોય તો મારા જેવી માં જ સાચો પ્રેમ કરી શકશે જગતમાં. રામ. તો આ કેમ કીધું તમને કે પ્રેમ એવી વસ્તુ છે, જેમ કૃષ્ણ મીરાબાઈએ કૃષ્ણ ભગવાન પ્રત્યે જો અપાર પ્રેમ હતો. પ્રેમનું નામ શું છે? ભક્તિ. ભગવાનને આપણે ભક્તિ કરીએ તો એને શું કહેવાય? પ્રેમ કહેવાય છે. એવો અપાર પ્રેમ જો નરસિંહ મહેતાનો ભગવાન પ્રત્યે જો અપાર પ્રેમ. ભલે સંસારમાં મારે જે થવું હોય થાય, જેવું જે થવું હોય. એમની દીકરીને તો કુંવરબાઈનું મામેરું આવ્યું હતું ને તોય ચિંતા, તો સામળિયા શેઠ બનીને મોમેરું ભરી ગયા હતા. આવી નિષ્ઠા જોઈએ, આવી ભક્તિ જોઈએ. જો આ માર્ગ એવો છે, આ માર્ગ એવો છે કે આ માર્ગ ઉપર તમે આવો ને એટલે ધીરે 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 આ સંસારમાં તમને એકલાપણાના અહેસાસ થશે. ધીરે 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 એવું થશે કારું મારું કોઈ નહીં. જ્યારે આ વસ્તુ થાય કે આ સંસારમાં મારું કોઈ નથી, ત્યારે માની લેવાનું કે માં રાહ જોવો છે મારી. અને આવું થઈ ગયું હોય તો તમે બહુ સૌભાગ્યશાળી છો. અને જે ના થયું હોય
જે ના થયું હોય થોડો સમય રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણમાં તે રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણ આવશે ને 70-75 વર્ષના થશો ને આમ એકદમ વૃદ્ધ થઈ જશો, આંખે દેખાશે નહીં, કાને સંભળાશે નહીં, ખાવું છે પણ ખવાશે નહીં. બધી જાત જાતની જેટલા ટાઈમ ખાવાનું હોય એની જગ્યાએ ખાવા પહેલાં તો આટલી બધી ગોળીઓ ખાવી પડશે ને. અને જ્યારે છોકરા હશે, તમારું પરિવાર હશે, તમારી પત્ની હશે, તમારા દીકરા હશે, તમારા દીકરાની વહુ હશે, ગમે તેટલા હશે જેને તમે મારા કહો છો, એ બધા હશે ને. જ્યારે કદાચ ખાટલામાં પડશો ને તારે તમને અહેસાસ એક વખત તો થશે ને થશે, મારું કોઈ નહીં. મારા જેવી માતા મારા ભક્તોની આ દશા જોવા માંગતી, એટલે કહું છું કે અત્યારથી ભક્તિ કરી લો. હજુ કઈ નાહી ગયું, હજુ માતાજી અહીંયા છે ને ભગવાન અહીંયા છે. ક્યાંય જતા રહ્યા? હજુ અહીં ધરતી પર જ છે. ભગવાન કઈ ઉપર નહીં, માતા કઈ ઉપર નહીં, અહીંયા જ છે. જ્યાં સુધી આવા ભક્તો, વિશ્વાસુ ભક્તો, શ્રદ્ધાળુ ભક્તો આ ધરતી પર મોજૂદ છે ને ત્યાં સુધી તો મારા ભગવાન અને મારા જેવી માતા હાજરા હજુર આ કળિયુગમય છે. રામ તો મારે તમારી આવી દશા જોવી, એટલે કહું છું ભક્તિ કરી લો, ભગવાનનું નામ જપી લો. મારા જેવી માતાની મતલબ સ્મરણથી મને રાત દિવસ યાદ કરતા થઈ જાઓ. મને મારી કહી લો, મને પોતાની બનાવી લો, તો એ ઘડપણમાં તે લાકડીનો સહારો બનું, એનું નામ હું મેલડી. તાર ખરેખરમાં તમને એ ટાઈમે તે એવો અહેસાસ નહીં થાય કે આનું મારું કોઈ નહીં. નહીં તો જ્યારે આ સમય ગાળામાંથી પાર પડે અને જ્યારે જે વડીલ થઈ ગયા ને એની હાલત પૂછી આવજો. એને તમારે કોઈ દાદા હોય ઉંમર લાયક, એમની જો શાંતિથી બેસજો, બરાબર? બેહીને મતલબ એમની જોડે ખાલી દુઃખની વાત પૂછજો, દાદા અત્યારે ચમનું છે, ખાલી કહેજો. એ વડીલના આંખમાંથી આંસુ નીકળી જશે કે આજ મારા છોકરાએ મારા નહીં થયા, આ છોકરાની વહુએ મારી નહીં થતી, આજ મારું કોઈ નહીં રહ્યું. એ રીબાઈ દાડા કાઢવાના. એ પરિસ્થિતિ શું હશે? આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, ખાવું છે, ભૂખ તો લાગે છે, ખાવાની કંઈક ઈચ્છા હારી થાય છે કે હું આ ખાઉં પેલું ખાઉં, પણ છતાંય ખાવું તો હોય પણ સ્વાદ આવે. જેટલું ખાવાનું હોય એની જગ્યાએ દવાઓ ખાવી પડે. તો આ પરિસ્થિતિ શી ખબર, સમય છે, આ કાળ એવો છે, આ સંસાર એવો છે કે દરેકને કંઈકનો કંઈક રોગય વેઠવો પડે છે. કંઈક ને કંઈક રોગ ક્યારે કયા સમયે કયો રોગ આવી જાય, ક્યારે શું થઈ જાય કોઈને ખબર હોતી નથી. જ્યારે થઈ જશે ને, અત્યારે તો તાજા માજા છો, શરીરે તંદુરસ્ત છો ને, એટલે બધા ભલે ચરબી કરી લો જેટલી કરવી હોય એટલી. જ્યારે ધીરે રહીને કદાચ આ બધું શરીર નબળું થશે ને, તાર ખબર પડશે, તાર અંધકાર એવો છવાશે, એવો અંધકાર છવાશે. મારે હવે હું કરીશ શું કરીશ? એને મરવું નહીં પણ મરવું પડે. મૃત્યુનો ડર, ચિંતા. તો મારે તો એવો અભય પ્રદાન કરવો છે મારા ભક્તોને કે મૃત્યુનો ડર ના રહે જીવનમાં. આસળ બહાદુરી કહેવાય. ચમકે તમે મારા જેવી મર્દ માતાને કદાચ સંગ કર્યો છે. મર્દોની માતા કહે છે ને મને. હા, તો મેરડી માનશું કે મર્દોની માતા. હા, તો સિંહણ જેવી માતા હશું, વાઘણ જેવી માતા હશું. તો વાઘનું બચ્યું હોય જેમ તેમ હોય, નાનું હોય તોય મતલબ ગર્જના કરે, નાનું હોય તોય મતલબ એનું રૂપ બતાવો. તો તમે મારા ભક્ત બન્યા હોય, અર્થાત મારા દીકરા બન્યા હોય, મારી દીકરી બને હોય, તો મારે તો એવા જ રાખવા હોય ને કે એને કોઈ જાતનો ડર જ ના. ઉપરથી તમે નીકળો ને તો કોક ડરી જાય તમને જોઈ. આ તો કુખાર મેરડી વાળા છે. ભલે મારે એ અભય પ્રદાન કરવો છે. જો કે ધીરે ભક્તોની અંદર ભયનો નાશ થયો છે. શું? ધીરે ભયમાં નાશ થયો છે. જે પહેલા ચિંતાઓ વધારે થતી ને, શું થશે, એ ચિંતાઓ ધીરે ઓછી થઈ ગઈ હશે. જે 12,000 ધામ
અહીં આવતા હશે, મારી આ પ્રવચન રૂપી વાણીને સાંભળતા હશે. થાય છે ને આવું? હા, તો મારે સુખ શું છે ને હજુ અસલી એ હજુ જ્ઞાન નહીં થયું સાચું. નહીં તો આ બધી માનતા બાધા તો શું કહું, આંખનો પલકારો નહીં. મારું નોમ લેવાથી કામ થઈ જાય, મારે આવવાની જરૂર નહીં. શું આ બાધા માનતા શું છે? ખાલી નામ લેવાથી કામ થઈ જાય. હું તો આવતી નહીં, ખાલી નામ લો છો તોય કામ થઈ જાય. તો હું તો તમારા ઘરના આંગણે સાક્ષાત મારું આ બકરાનું સ્વરૂપ લઈને આવવા માંગુ છું. વિચારો શું નહીં થાય, વિચારો શું નહીં થાય. ખાલી મારું નામ લેવાથી, ઘેર બેઠા મારું નામનું સ્મરણ કરવાથી, મનમાં કે હે માં ખુખાર મેલડી, ખાલી આટલું બોલવાથી લાખો ભક્તોનો અનુભવ કે મારું કામ 6 મહિનાથી નહોતું થતું, એ 6 દાડામાં થઈ ગયું. 2 મહિનાથી નહોતું થતું, એ 2 દાડામાં થઈ ગયું. એવા અનંત પરચા છે, અનંત પરચા છે. તો ખાલી નામ લેવાથી આવા કામ થઈ જતા હોય તો હું માતા તો આખી હું માતા હું તમને સોંપી દેવા માંગુ છું કે લો, હું તો આખી તમને મળું છું. આ સ્વરૂપે ચુંદડીના સ્વરૂપે કે ચુંદડીના સ્વરૂપે તમારા ઘેર આવી જઈશ. અને કોઈ મતલબ એવા ભક્તો બાકી નહીં કે જેના ઘેર મેલડીએ ખુખાર મેલડીએ ઓટો ના માર્યો હોય. કોઈને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને નાના દીકરાને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને સપનામાં ને 2 નરી આંખે તે મારી ઝાંખી દેખાય ચુંદડી રૂપની કે મારી અહીં દરવાજે ઊભા હતા. એવા ઘણા ભક્તો હશે. અહીં અનુભવ લેવા જાઓ ને તો બહુ અનંત એવા અનુભવ છે કે મારી વાત ના થાય, તારી બધી વાત સાચી છે. તો હું તમારા ઘેર ઓટા ફેરા કરતી હોય તો તમારી સંભાળ લઉં છું ને, તમને રોજ જોઉં છું ને. હા, તો તમે મારી કૃપા હેઠળ જ છો, આવો વિશ્વાસ રાખજો. જો આવી વાત માનશો તો મારી કૃપા કાયમ બની રહેશે. અગર તમે મનમાં એવો ભાવ લાવશો કે મારી પર ખુખાર મેલડીની કૃપા નહીં, 1-2 કામ ના થાય, તો એવું નહીં માની લેવાનું કે માતાજીની કૃપા નહીં. પણ એ કામ નહીં થવા પાછળ તે માતાજી કંઈક તમારું સારું વિચારીને બેઠા હશે. રોજ રવિવાર આવો, રોજ કંઈક કામ થઈ જાય, રોજ રવિવાર આવો, રોજ કંઈક નવું કામ થઈ જાય, તો માણસ આખી જિંદગી માગતો ને માગતો જ રહે. શું? અને હું હાલતા હું તો નહીં થાકું કોઈ દર, પણ તમે માગતા માગતા થાકી જશો. મારા તો જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે એવા બનાવવા છે. આ વસ્તુ ક્યારે થઈ જાય કે જ્યારે જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે કશું જોતું. આ ક્યારે થાય? આ ક્યારે થાય? જ્યારે તમારા હૃદયમાં એવું અંદર અનુભૂતિ અહેસાસ થાય કે હવે કશું જોતું. એટલો બધો સંતોષ મળી જાય કે તમને એવું લાગે કે હું આખા દુનિયાનો રાજા હોય ને, રાજા એવું સુખ છે મારી જોડે. તમારું હૃદય એવું અહેસાસ કરે, એનું નામ માની કૃપા કહેવાય. શું કહેવાય? એનું નામ માની કૃપા કહેવાય. તમે હૃદયથી એવો અહેસાસ કરો કે તમને એવું જ લાગે ખરેખરમાં ભલે માટે તમને બહાર પરિસ્થિતિમાં કદાચ ભલે તમે નાના છાપરામાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, ભલે તમે જો સાધન ના હોય, ચાલતા ફરતા હોય, પણ તમને અનુભૂતિ, તમને અહેસાસ એવો થાય હૃદયમાં કે જાણે હું દુનિયાનો રાજા છું. કેમ એવો અહેસાસ થાય? કેમ એવો અહેસાસ થાય? કેમ કે તમે જગતજનની માં, આખા જગતની માં, આખા સંસારની માં છે, તમે એના ખોળે હોવ તો તમે રાજા જેવું જ અનુભૂતિ કરો ને. મારા જેવી રાજા માતાના ખોરામાં હોય તો તમે માનો છો કે માતા રાજા, માતા મહારાજા કોઈ કહેશે ને આવું? હા, મતલબ એનો અર્થ, ભાવાર્થ શું છે? તો તમે આવી મારા જેવી મહારાજા જેવી માતા તમે માનો છો ને આવું? હા, તો આવી માતાને કદાચ તમે ખોરે હોવ, એના શરણે હોવ, તો તમને અહેસાસ ના થાય કે રાજાનો દીકરો રાજા જ હોય ને? તો તમને ખરેખરમાં એવો અહેસાસ કરાવડાવું. અને જે મારું બની જાય ને એને તો જ્યારે રાજા હુકમ કરે ને વસ્તુ હાજર થાય ને, એવી રીતે ખાલી આમ મનમાં વિચારો ને વસ્તુ હાજર થાય. એનું નામ માં કહેવાય.
દેવી શક્તિની જેમ તેમ ના સમજશો તમે. શું આમ મનમાં વિચાર આવ્યો નહીં અને સારી વસ્તુ હોય, તમારા હિતકારક હોય, ન્યાયયુક્ત હોય, મતલબ કોઈનું એમાં ખોટું ના થતું હોય, અને માં જાણતી હોય કે આને હાલવા જેવું છે, અને આ વસ્તુ ખવડાવવા જેવી છે, બરોબર, તો તમે ખાલી વિચાર કરો ને વિચાર. તમે તો પૈસા ના હોય ને તો કોઈ નહીં, પણ કોકના માધ્યમ રાખીને ગમે તે રીતે તે હું માતા તમને એ વસ્તુ આપું ને, તમને કે હારું હમણાં તો વિચાર્યું અને મારી હાજર થઈ ગયું. એવા ઘણા ભક્તોનો આવો ધીરે ધીરે અનુભવ થતો હશે કે મારી હમણાં જ અમે બોલ્યા હતા અને કામ થઈ ગયું, હમણાં જ હું બોલ્યો હતો, હમણાં જ મેં યાદ કર્યું અને આવી ગયું. તાર સમજી લો ખુખાર મેલડીનો પ્રેમ છે. આ કોને અહેસાસ થશે કે જે બારેજા ધામ દર રવિવાર આવવાનો એક ઉત્સાહ રાખે છે. રવિવાર નહીં આવી શકતા હોય તો કઈ નહીં, પણ ઘેર બેઠા મન દિલથી મને મોને છે, એના 100% એવો અહેસાસ કરાવીશ કે વગર માગે વસ્તુ હાજર થાય. એનું નામ મારા જેવી માતા રામ. આજ મારા દીકરાને કશું માગવું પડે? અરે એના ચપ્પલ હું કોકના સપનામાં જઈને લઈ આવું છું. એની આ ઘડિયાળ હોય તે પહેરવાની હું માતા સપનામાં જઈને લઈ આવું છું. ઘડિયાળ આલજે. ઘડિયાળની વાત કપડા મોજા કશું જ નહીં, કોઈ વસ્તુ જ નહીં કે એને પોતાથી મતલબ લાવે. બસ એને મને માતા સ્વીકાર લીધી ને તો બધું હાજર ના થાય. હું ગમે તે ભક્તના સપનામાં જઈને તે કંઈક ને કંઈક મિષ્ઠાન હોય તે મંગાવું છું. મારો દીકરો તો કંઈક ખાવાની ઈચ્છા નહીં કરતો કે મારા ખાવું છે, પણ અહીંથી રવિવાર પૂરો થાય ને એટલે 56 જાતના ભોજન પેશ કરું કે લે દીકરા શું ખાવું બોલ. આ શું ખોટું? અહીં કઈ બી તમે લાવો, મીઠાઈ લાવો, આ તે. મારો દીકરો જો કે ખાવાનો કોઈ એવો ભૂખ્યો નહીં, જેમ કે ધરાઈ ગયો સૌ શું ખાય. કહેવાની વસ્તુ મારો પ્રેમ એટલો બધો મળી ગયો કે એ વસ્તુ મતલબ કોઈ માગ ના કરે છતાંય તે દરરોજ હું પેશ કરું કે લે દીકરા શું ખાવું બોલ, આ ખાઈશ, આ ખાઈશ, આ ખાઈશ. તો આ મારો પ્રેમ છે, કેમ કે હું મારા દીકરાને ચાહું છું. એવી રીતે જો તમે મને માતાને આવી રીતે સ્વીકાર લો ને તો આ પ્રેમ તમને અનુભૂતિ કરાવું કે માં ખરેખરમાં કોને કહેવાય, ખુખાર મેલડી કોને કહેવાય, અનુભૂતિ 100% કરાવું. કરવી છે ને? આ બાજુ, પાછળ, પેલી બાજુ, આ બાજુ. ભલે રામ. તો એના માટે છે ને એક થોડા નિયમો તો નહીં રાખતી હું કોઈ, કેમ કે હું નિયમથી મળે એમ નહીં. એટલે આનો મતલબ એવો નહીં કે નિયમ ના પાડવા જોઈએ. આ માતા એવી છે ખાલી માં કહેવાથી પોતાનાપણું કરવાથી મળી જાય છે. પણ મારા માર્ગમાં આવવું હોય અને ખરેખરમાં મને માતાને સ્વીકારવી હોય, બરોબર, કે માં હવે તારું જ થવું છે, તો થોડી એ વાતની બહાદુરી રાખવી પડશે કે જીવનમાં ધીરે ધીરે બધું છૂટતું જશે જો મને સ્વીકારવા તૈયાર હોય તો. મતલબ એનો મતલબ એવો નહીં કે બધું સંસાર છોડાઈને તમને બહાર લઈ જવું, પણ ના, તમને એવો અહેસાસ કરાવી દઈશ કે આ જગતમાં, સંસારમાં મારા સિવાય તમારું ભલે. તો આમાં સુખ જે છે ને એ સુખ એવું છે કે તમે તો સુખી થાવ, પણ તમે કોકનું ખાલી ભલું વિચારો ને, ભલું કે મારી આ બચારાને બહુ દુઃખ છે, તો ખાલી તમારા જીવ બારવાથી એ વ્યક્તિનું ભલું કરી નાખવું એટલું મારા ભક્તને ચાહતી હોય. સાચું ખોટું? આમ જોવા જાવ તો મારા દીકરાની જ આ ભાવના છે ને કે માં બધા સુખી રહે. મારા દીકરા થકી જ હું છું ને. અગર એણે એવું કીધું હોત કે માં મારે તો રાસપાઠ જોઈએ છે, શું એણે ભક્તિ કરીને પ્રમાણમાં જો રાસપાઠ માગ્યો હોત તો હું એને મહેલ બોધેલ જ, બધું બોધેલ જ અને રાજા બનાવી દેત. એને કેવું, એની ઈચ્છા હોત કે મારે મોટો નેતા બનવો તો માતા એવું કહું છું કે હું એને નેતાય બનાવી દેત. પણ એને કોઈ જીવનમાં માગ રાખી? બસ એણે તો કીધું કે માં જો કદાચ
તું મને પ્રસન્ન થઈ હોય અને માં તારી કૃપાથી જ મતલબ આ બધું રચાયું હોય, તો એના ધીરે ધીરે અહેસાસ થતો કે ખાલી મતલબ કોકનું ભલું વિચારે ને તો સામેવાળાને ભલું એમને એમ થઈ જાય. એને ખબર ના હોય કે આના ખુખાર મેલડીની કૃપા થઈ. તો જો મારો દીકરો આવી બધાની ભાવના રાખતો હોય કે બધાનું સારું થાય, ભલું થાય, દરેક પક્ષીને મતલબ ભોજન મળતું થાય, એ ભાવનાઓ આલવા વાળી હું છું, એ વિચાર પ્રેરણા કરવા વાળી હું છું, પણ ભાવનાઓ તો એના થકી જ થાય છે ને. તો જો ખાલી એકના વિચારવાથી લાખો લોકોનું ભલું કરતી હોવ તો તમારા ઘરમાં, તમે પરિવારમાં ભલે એક જ મારા ભક્ત હશો, પણ તમારા કદાચ તમારો પરિવાર જોઈ, તમારા પરિવારની પરિસ્થિતિ જોઈ અને તમે દુઃખી થશો ને, તે દુઃખ મારું બની જશે. તમારા દીકરા દીકરીઓને જોઈને કે તમારા માતા પિતાને જોઈને, તમારા ભાઈને જોઈને, તમારી પત્નીને જોઈને, ગમે તે જોઈને, પરિસ્થિતિ જોઈને, તમારું ઘરનું મતલબ જે તે દુઃખ છે એ દુઃખ જોઈને તમે ચિંતિત થતા હશો, તમે દુઃખી થતા હશો. તમે જો મારા ભક્ત બન્યા હશો, મને માતા સ્વીકારી લીધી હશે, તો તમારા ખાલી વિચારવા પર ભલે તમારા ઘરમાં તમારા મમ્મી, તમારા પપ્પા કે કોઈ બી અન્ય સભ્ય મને માતા નહીં માનતું હોય ને, તો તમારા કારણે હું એનું ભલું કરી દઈશ. ભલે એક વખત મને માતાની એણે યાદ નહીં કરી હોય, એક વખત એને રામનું નામ નહીં લીધું હોય, છતાં પણ હું તમારા કારણે હું એ તમારા આખા પરિવારનું ભલું કરી નાખું. એક ખુખાર મેલડી છું. એક તમારા કારણે તમારા આખા કુટુંબનું કહો તો કુટુંબનું થઈ જાય, ગોમનું કહો ગોમનું થઈ જાય, આખા જગતનું કહો તો આખા જગતનું કરી નાખું. એ મેલડી છું. પણ આમાં એક જ વસ્તુ છે, જો મારા બન્યા હોય અને મારી આ વાત ઉતરતી હોય તો એક જ મારી શરત છે, તમારા પોતાના માટે કશું નહીં માગવાનું. સમંજૂર? તો જ આ માર્ગે આવજો. પોતાના સુખનો ત્યાગ કરી દેવો પડશે. માં હું સુખી રહું ના રહું, પણ માં મારા પરિવારને સુખી રાખજે. માં હું સુખી રહું ના રહું, માં બધાને તું ભલું કરજે. માં હું ખાઉં કે ના ખાઉં, પણ માં આ સંસારમાં જગતમાં કોઈ ભૂખ્યા ના રાખતી. માં હું પાણી પીવું કે ના પીવું, માં પણ આ સંસારમાં જગતમાં કોઈ જીવને તરસ્યા ના રાખતી. આવી માંગ કરવી પડે. તમારા સુખોનો ત્યાગ કરી દેવો પડશે. તેનો મતલબ એવો નહીં કે હું તમને સુખી નહીં રાખું. તમારા સુખોનો ત્યાગ કરી દેવાથી એનો મતલબ એવો નહીં કે હું તમને કશું નહીં આપું, કશું સુખી નહીં કરું. ઉપરથી તમે જે વિચાર્યું નહીં, ધાર્યું નહીં ને એના કરતા અડધાર્યું આલી. વાહ! પણ આ માર્ગમાં લાલચ નહીં ચાલે, સ્વાર્થ નહીં ચાલે. જો સ્વાર્થની ભક્તિ કરશો તો સ્વાર્થ તો હું પૂરો કરી આલીશ કે માં 11 રવિવાર ભરીશ તારા, માં મારું આ કામ થઈ જાય તો હું એ તો કામ કરી આલીશ, કોઈ વાંધો નહીં. પણ આજે આખું જીવન મેં કીધું જે રીતે સુખમય, આનંદમય, તમે નહીં, તમારું આખું પરિવાર, તમારું આખું કુટુંબ કહેતા જે આખા જગતમાં, સંસારમાં તમે જો બેહો તો આનંદ છવાઈ જાય. આજ મારો દીકરો અહીં ગાદી પર આવે છે તો આનંદ તો જો છે ને. આવવાનું તો મારા દીકરાને છે નહીં. ભલે હું સૂક્ષ્મ રૂપે એની હું માતા આવતી, એની માતા હું બોલતી, પણ એક જ વ્યક્તિ અહીં આવે છે ને, અને એક જ વ્યક્તિ આટલું મોટું સામ્રાજ્ય લઈને બેહી વખવાની તાકાત ખરી? આટલો શાંતિમય આનંદ, આટલું વાતાવરણ રાખવાની એની તાકાત ખરી? નહીં ને. તો પાછળ મારા જેવી વાઘ જેવી માતા હશે. હમણાં આવી એટલે રામધૂન ચાલુ કરાઈ કે શ્રી રામ જય જય રામ, 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 શ્રી રામ જય જય રામ. ભલે રામ.
આ કેમ ધૂન કરાઈ ફરી? કહું, આ સંસારમાં મતલબ ભગવાને બનાવેલી આ સંસાર છે, આ જગત છે. આ જગતમાં સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા, સારી શક્તિઓ અને દુષ્ટ શક્તિઓ બંને છે. પ્રકાશ છે તો વિરુદ્ધમાં અંધકાર છે, સુગંધ છે તો વિરુદ્ધમાં દુર્ગંધ છે ને? જમીન છે તો ઉપર આભ છે. મતલબ કઈ પણ વસ્તુનો વિરુદ્ધ વસ્તુ તત્વ બનાવ્યું છે ને? દેવ છે તો દાનવો છે ને? મતલબ બધી વસ્તુનું વિરોધી વસ્તુ ભગવાને સંસારમાં મૂકી છે ને? આજ તમારા પ્રત્યક્ષ નરી આંખે જોયેલો દાખલો છે કે ભગવાને બધી વસ્તુનો મતલબ વિરોધ વસ્તુ કંઈક મૂકી છે. બરોબર? તો આ સંસારમાં સકારાત્મક ઉર્જા, દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય છે. શું મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય છે. આ સંસારમાં બહેનો જેમ ભગવાને બનાવેલી શક્તિઓ છે તો બે એની રીતે કામ કરશે ને? કરશે કે નહીં? હા. તો આસુરી શક્તિઓ શું કરે? દુષ્ટ શક્તિઓ શું કરે? નકારાત્મક શક્તિઓ શું કરે? કે તમારા જેવા મનુષ્ય છે ને એને ભગવાન માતાજીથી વિમુખ રાખે. શું કરે? દૂર રાખે. તમને આ જાત જાતના મનોરંજનમાં મન ફસાઈ દે, કંઈક વસ્તુમાં સારું મન લાગી જાય, તમે આમાં સુખ અનુભૂતિ કરો. બરોબર? અને એમ કરીને ધીરે 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 તમે આજ ભગવાનનું, માતાજીનું નામ લેવા બેહો ને તોય તમારું હરખું મન લાગે. ધ્યાન કરવા બેહો તો ધ્યાન થાય. જાત જાતના વિચારો ચાલુ થાય, જાત જાતની મજબૂરીઓ અને જેટલી જાતનું મતલબ એક ધારી તમે એક જગ્યાએ ઊભા ના રહી શકો એટલું બળ નહીં. કેમ બળ નહીં? કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભક્તિ નહીં. તો આવી શક્તિઓ સંસારમાં છે નહીં એવું નહીં, છે. તો આ સંસારમાં આવી શક્તિઓ હોય તો શક્તિઓ પોતપોતાની રીતે કાર્ય કરે. એટલે આ તમને બધાને એવો અહેસાસ થતો હશે કે માડી અમે તારા પ્રવચનમાં બેઠા હોય ને તો માં અમને તો સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે ને? થાય છે ને? આ બાજુ, પેલી બાજુ, આ બાજુ સ્વર્ગ જેવી અનુભૂતિ. ભલે ગરમી હોય પણ હા ગરમીમાં તે ચંદન જેવી ઠંડક લાગતી હશે. લાગે છે ને? હા. તો અને અહીંથી બહાર જતા રહો તો નર્ક જેવું. હા શું ખોટું? જેવો અહીંથી ઘેર જાઓ એટલે જાણે નર્કમાં આયા એવો અહેસાસ થતો હશે. તો એનું કારણ શું છે? કે તમે મારા પ્રભાવ, આ મારો પ્રભાવ છે. અહીંયા મારો શું છે? પ્રભાવ છે. મારા પ્રભાવ હેઠળ બેઠા હશો. મતલબ તો તમને એક સ્વર્ગની અનુભૂતિ થાય છે, આનંદ મતલબ અનુભવાય છે. બરાબર? તો અહીં તમે અહીં આવો છો તો મારા ધામમાં પહેલાં મતલબ શું થાય છે? સૌથી પહેલાં શું થાય છે? એન્ટ્રી થાય, મારું આગમન થાય. આગમન વખતે શું કરે બધા? રામ માડી રામ, રામ માડી રામ કરે છે ને આવું? તો આ રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. તો આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, વચ્ચે માડી છે. બરોબર? તો આ નામનું ઉચ્ચારણ કરો છો તમે જોર જોરથી, ઉત્સાહથી, અને તાલીઓ પાડો છો જોડે. તો રામનું નામ લેવાથી રાવણની શક્તિઓ હોય, દુષ્ટ શક્તિઓ અહીં ટકે. ધીરે 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 એ ઉર્જા અહીંથી દૂર ભાગે. શું ભાગે? દૂર ભાગે. 2 વખત રામ રામ, રામ માળી રામ બોલવાથી, મારે માતાનું નામ ઉચ્ચારણ કરવાથી દુષ્ટ શક્તિઓ અહીંથી દૂર ભાગે. શું કરે? નકારાત્મક ઉર્જા હોય એનો નાશ થાય. અને જોડે તાલીઓ વગાડો તો તાલીઓમાં તે વિજ્ઞાને એવું કહેશે કે તાલી વગાડવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને સકારાત્મક ઉર્જા પેદા થાય. એના માટે તાલી પાડવામાં આવે છે. આરતી થાય તો એમાં શું વાગે છે? શંખ વાગે છે. પહેલા શંખ વાગે છે ને, જોરથી શંખ વાગે. એટલે શંખ શું છે? એ શંખના નાદથી, એ અવાજથી, એ ધ્વનિથી
આપે રૂપે નકારાત્મક શક્તિઓ હોય જે તમારા દરેક મન ઉપર હાવી થયેલી હોય, માતાજી ભગવાનમાં મન ના લાગવા દે, આરસ કરાવે, ભૂખ લગાડે, જાત જાતના વિચારો કરાવે, બેચેની પેદા કરે, એવી નકારાત્મક શક્તિઓ આ જગ્યા પર મોજૂદ હોય તો શંખ વાગે ને એટલે શંખની ધ્વનિથી, એના અવાજથી એ નકારાત્મક ઉર્જા અહીંથી નાશ થઈ જાય. મંદિરમાં બેલ ઘંટ કેમ વગાડવામાં આવે છે? બેલ વગાડવાથી એક ધ્વનિ પેદા થાય છે, ટંગ થાય છે ને આવું. તે બેલ કેમ? મારા તો અહીં મઢુલીમ નહીં રાખ્યો બેલ, બધા જે આવે આખો તોડી નાખે એવો વગાડે. પણ હોય છે ને બેલ છે બધી જગ્યાએ, જોરથી વગાડે. એ બેલ વગાડવાનો અર્થ એટલે શું છે? મતલબ કે ભગવાનને નહીં જગાડતા, ભગવાન જાગો હું આયા. અમુક તો એવો બેલ વગાડે જાણે કે ભગવાન વાપરતા જ નહીં. પણ બેલનો અર્થ શું છે કે મંદિરમાં જાઓ અને તમે આમ બેલ વગાડો, જોરથી બેલ વગાડો ને એટલે ધ્વનિ ઉત્પન્ન થાય. એ સકારાત્મક એ ધ્વનિ હોય, એ ધ્વનિ ઉત્પન્ન થાય ને એટલે તમારી મનમાં નકારાત્મક જે ઉર્જા હોય, જે શક્તિ હોય, એ કાને શ્રવણ થવાથી, મતલબ ઘંટના બેલના અવાજથી, એની ધ્વનિ કાને પડવાથી એ મનમાં જે નકારાત્મક ઉર્જા હોય, એ શક્તિ હોય, એ શક્તિનો નાશ થાય ને એટલે તમને જો બધાનો અનુભવ હશે. કોઈ પણ ધામ મંદિરે જશો ને તો તમને શાંતિનો અનુભવ થશે, કેમ કે અહીંયા નકારાત્મક ઉર્જા નથી એટલે શાંતિનો અનુભવ થાય છે. તમને સારું લાગે કે હાશ ચોક ઓટલે બેઠા હોય ને મંદિરે આમ બેહી રહો ને તો બસ કશું જ નહીં, એમને બેહી રહો તો તમને સારું લાગે. થાય છે ને, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બારે જાઓ, અંબાજી જાઓ, કોઈ બી જગ્યાએ, દ્વારકા જાઓ, કોઈ પણ જગ્યાએ ભગવાન માતાજીનું ધામ હોય તેમ તો શાંતિનો અનુભવ થાય. મંદિરમાં જવાથી શાંતિનો અનુભવ થાય, મહાદેવના મંદિરમાં જવાથી આપે રૂપે શાંતિનો અનુભવ થાય. તો કેમ? ત્યાં સકારાત્મક ઉર્જા છે, મતલબ ભગવાન માતાજીની ઉર્જા છે. ત્યાં તમારા જેવા ભક્તો જાય, ત્યાં આગળ ધૂપ કરે, દીવો કરે, બેલ વગાડે, ઘંટ વગાડે, શંખ વગાડે, મતલબ એ ઉર્જા એથી નાશ થાય એટલે આપે રૂપે શાંતિનો અનુભવ અહેસાસ થાય ને તો તમારા ઘેર તમે આ રામ નામનું ધૂન કરો તો તમારા ઘેર નેગેટિવ શક્તિઓ રહેશે, કોઈ ભૂત પ્રેતની બાધા હશે તો રહેશે, કોઈ દોષ નડશે, કશું જ વસ્તુ લાગશે નહીં. પણ તમારા ઘેર પૂજા પાઠ નિયમિત રીતે ચાલુ કરો અને એક અડધો કલાક કે 10 મિનિટ, ભલે જોર જોરથી કદાચ રામધૂન ના કરવી હોય તો એક રામની માળા તે કરવાનો નિયમ તો રાખી જો. અને અત્યારે તો કાઉન્ટર માળાથી જોર આવતું હોય અત્યારે તો ફાવતું ના હોય તો પેલું ઇલેક્ટ્રિક આલ્યું છે, અને ઇલેક્ટ્રિક ના ફાવતું હોય તો કંઈ નહીં, મારી હવે મોબાઈલની એપ્લિકેશન આલી છે, મોબાઈલમાં રામ 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 થયું ને, આવું કર્યું ને તો કોના માટે જ? તમારા માટે જ. નોકરી બેઠા હોય તો રામ 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 રામ. તો આ રામ 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 કરવાથી આપે રૂપે તમારા મન મસ્તિષ્કમાં જે મતલબ નેગેટિવ શક્તિઓનો પ્રભાવ છે જે માતાજી ભગવાનથી દૂર રાખે છે. સેવા કરવી છે, તમે જાણો છો સેવા કરવું ધર્મ છે, પણ સેવા અંદરથી કોક નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભગવાનનું નામ જપ કરવું જોઈએ, છતાંય અંદરથી કોક નામ જપ નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભક્તિ જ સાચું જીવનમાં સાચું સુખ ભક્તિમાં જ છે, છતાંય કોક ભક્તિ નહીં કરવા દેતું. તો એનો કોકનો કોક દોષ કાઢે, આ નડે છે, પેલું નડે છે, પેલું નડે છે, આ નડે, કશું નડતું. ભગવાનની આ બનાવેલી દેવીય શક્તિ ને આસુરી શક્તિ પોતપોતાના સમય પ્રમાણે, જેમ કે ચોઘડિયા છે, ચલ ચોઘડિયું, શુભ ચોઘડિયું, કાર ચોઘડિયું, ખબર છે ને? તો આ ચોઘડિયા એની રીતે કામ કરે, એની રીતે કામ કરે. ધારો કે નોરતા આવે તો નોરતામાં મારી ઉર્જા, મારી શક્તિ પૂરેપૂરી વિદ્યમાન હોય. શું? પૂરેપૂરી વિદ્યમાન હોય. એટલે આ 9 દિવસના નોરતાનો ઉપવાસ કરવાથી, અનુષ્ઠાન કરવાથી 12 મહિના માતાજીની કૃપા તમારી પર રહે, એના માટે 9 નોરતા કરવામાં આવે છે, ખબર છે ને? એ રીતે ભગવાને અલગ 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 દિવસો બનાવ્યા. જેમ કે 9 નોરતા છે તેવી રીતે આસો નહીં નોરતા આવે, 9 નોરતા, પછી હોલ હરાદય આવે છે, ખબર છે ને? તો નોરતામાં શું છે? દેવી શક્તિની ઉપાસના કરવા માટે એક સમયગાળાનું ચોઘડિયું છે, મતલબ એ ચોઘડિયું છે, શુભ ચોઘડિયું છે. એવી રીતે હરાદો આવે છે, તો હરાદોમાં તો પિતૃઓને મતલબ પૂજન કરવા માટે, પિતૃ દોષથી મુક્ત થવા માટે એ હરાદો સમયગાળો આવે છે.
તો મતલબ આવો ભગવાને કંઈક નો કંઈક મતલબ એવો દિવસો વિશેષ રાખ્યા છે. કેમ કે આખા સંસારમાં ભલે આખું વર્ષ કદાચ કશું ના કરે, પણ આ સમય, આ દિવસો હાચવી લે ને તોય મનુષ્યનું કલ્યાણ થઈ શકે. પણ આજે તો કોઈ એ સમયગાળામાં તે કોઈ ભક્તિ થાય એમ, કોઈ નિયમો પડાતા પહેલા જેવા ઉપવાસો થાય છે અત્યારે કોઈનાથી? અત્યારે તો ઉપવાસમાં તો જાત જાતનું જોઈએ છે, સુખી ભાજી ને મોરૈયો ને સાબુદાણા ને ખીચડી અને શીખવા. અત્યારે તો બફળા ને બફળા શીખવા ચોથીલા. હમણાં મેં માતા એક જગ્યાએ જોયું હતું કે ફરારી પીઝા. લો, આ શું કહું છું, ફરારી પીઝા જોયા. હું તો મારા ભગવાનને કે હે રામ, તારી માયા બહુ વિચિત્ર છે. ये माया तेरी बहुत कठिन है राम. આવું સાંભળ્યું ને ગીત? હા, ભગવાનની માયા બહુ વિચિત્ર છે. અહીં મતલબ ઉપવાસના લોકો મતલબ ઢોંગ તો કરશે, ઢોંગ છે એક જાતનો. અને આ ઢોંગ માતાજી ભગવાનને ગમતા એના કરતા ના થાય ને તો ચોખ્ખું કઈને કહી દેવાનું કે મારાથી ઉપવાસ નહીં થાય, પણ હું ઢોંગ નહીં કરું તો મને વાલું લાગે. હા, શું ખોટું? એટલે આ ફરારી, આ બધું કોણ કરે છે કાર્ય? આ માયા. આ કોણ કરે છે? આ માયાનો એમાં દોષ નહીં, ભગવાને એને કાર્ય આપ્યું છે. પણ આ માયાથી બચાવવા માટે, આ માયાથી દૂર કરી અને મતલબ ભગવાન માતાજી મતલબ સન્મુખ કરવા માટે મારા જેવી મહામાયા જાગૃત થઈ છે. મન મેલડીને શું કહે છે? મહામાયા માતા, મહામાયા મેલડી કહે છે ને એવું. એ ખાલી માયા છે અને હું મહામાયા છું. તો વિચારો, એના પ્રભાવથી આટલા બધા તમે ખેંચાઈ જતા હોય ખોટી દિશામાં, તો મારો સંગ કરવાથી ધીરે 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 સંઘર્ષ થશે. એકદમ કે તમે સજ્જન એકદમ પવિત્ર મનવાળા નહીં થઈ જાઓ. બે દાડા ભક્તિ ભાવ એવો જાગશે કે હા હા હા, હવે તો બસ ભક્તિ જ કરવી છે. 2 દાડા પછી એ બધો ભક્તિભાવ જોય જતો રહે. પણ એ ભલે ચાલતું, પણ તમારા પ્રયાસ ચાલુ રાખવાના ને, અને તમારથી કશું જ ના થાય. તમને ખબર છે કે આ વસ્તુ મારે ના કરવી જોઈએ, છતાંય તમારથી થાય છે, તો ભગવાન માતાજીને રોજ પ્રાર્થના કરો કે માં, તું જાણે છે બધી મારી મનની વાતો. માં, તું મને બળ પ્રદાન કર, તું મને એવા આશીર્વાદ રાખ, તો ધીરે 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 માં તારા માર્ગ ઉપર આવવાના હું નિયમો પાડી શકું. તો એ આલશે, બુદ્ધિ આલશે, બળે આલશે અને શક્તિ પ્રદાન કરશે. અને ધીરે 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 5-7 વર્ષ તો લાગે કે નહીં? હા, શું ખોટું? હા, તો 5-7 વર્ષ મતલબ જેમ એક કુંભાર કદાચ એક માટીમાંથી મતલબ કોઈ વસ્તુ બનાવતા હોય, ધારો કે કોઈ મૂર્તિ બનાવ, કોઈ વાસણ બનાવતું હોય, ગમે કોઈ માટીલી બનાવતું હોય, તે કુંભાર જો તો કેટલી માટીની ટીચર છે. એ ટાઈમે માટીને શું થતું હશે કે આ કુંભાર શું વર્ગ્યો છે? માર જ કરે છે, ધોકેણેથી પેલાનાથી ટીચ જ કરે છે. થાય ને એવું? કદાચ એ માટીની અંદર પ્રાણ હોત તો માટી શું વિચારત? કારણ મને જેટલો ટીચ કરે છે, ઘડીકમાં પાણી નાખે, ઘડીકમાં ઓમ પસાડે, ઘડીકમાં ઓમ પસાડે, અને પસાડે છે બરોબર છે. પાછો પેલી શેમાં પેલા શું કહેવાય, શેકાય એમાં શું, ભઠ્ઠી. એ ભઠ્ઠીમાં મન શેકે છે પાછા, અને શેકીને પાછો કાઢીને પાછો ફરી પાણી નાખીને ફરી શેકે છે. એ માટીને તો એવું થતું હોય કે જેટલો નિર્દય છે આ કુંભાર, જેટલો નિર્દય છે કે જેટલી વાર મને ટીચે છે, જેટલી વાર મને આમથી આમ પછાડે છે, જેટલી વાર મને ભઠ્ઠીમાં શેખાવે છે. થાય કે નહીં? તો એ કુંભાર કેમ એને ટીચે છે? કેમ કે સુંદર માટલી બનાવવા, જેથી એ માટલીમાં પાણી ઠંડુ કરીને ઉનાળામાં કોઈ તરસ્યા વ્યક્તિ એ તરસ મીટાવે અને એને હાશ થાય, એના માટે એ માટલી તૈયાર કરતા હોય. પણ એ માટલી ભલે બહારથી કદાચ આમ મારતા હશે, પણ અંદર છે ને હાથ બહુ પોચા હાથે રાખ્યો હશે. શું એ એમ ટીચતા હશે ને બહારથી, તો એક હાથ અંદર હોય છે કુંભારનો. એ અંદરનો હાથ તો અંદર જોજો કંઈક એવું
મતલબ મુલાયમ કપડું હશે કે ગમે તે હશે, જે કુંભાર હશે એને ખબર હશે આ બધી, આમ કરીને કપડું હશે અને એવું ટીચતા હશે, ઉપરથી તો એવું લાગે કે એટલો બધો ટીચાય છે પણ અંદર બહુ કોમળ ને મુલાયમ હાથેથી સપોર્ટ રાખ્યો હોય. તો આ સંસારમાં કદાચ બહારથી તમે ભલે ટીચાતા પણ અંદરથી હું કોમળ હાથથી તમને હાચવી રાખી. આ શું ખોટું? તો આખો આ સંસાર બનાવનારા કારીગર કોણ છે? કુંભાર કોણ છે? મારો ભગવાન. તો ભગવાનને ખબર છે કે મારા આને શું આકાર આલવાનો. ભલે તમને અત્યારે એવું લાગતું કે દયા આવે છે કે નહીં, માતાને ભગવાનને દયા આવે છે કે નહીં, આટલા બધા અમે દુઃખી થઈએ, આટલા બધા ટીચાઈએ છીએ, પીડાઈએ છીએ, આટલો માર ખાઈએ છીએ, દયા આવે છે કે નહીં? પણ તમને ખબર નહીં, એટલે ટીચવામાં આવે છે, કંઈક નો કંઈક તમને આકાર આપશે, એટલે ટીચે છે ભગવાન માતાજી. એટલે થોડા થોડા ટીચે છે તમને કે આગળ જતા તમને કંઈક હારો મતલબ આકાર આપવાનો હશે. આ શું ખોટું? જીવનનો આકાર મતલબ એવો સુંદર આકાર આલું કે શું કહું. એ આધ્યાત્મિક વાતો છે. એક પથ્થરના બે ટુકડા, એક ધોબીના ઘાટ અને શું એક મંદિરમાં, એવી રીતે સાંભળ્યું છે ને તમે? એક પથ્થર હોય, દાખલો આલ્યો, ફરી નાની એવી કથા કહું. બે પથ્થર હતા જોડે જોડે, બે ભાઈઓ હતા, મતલબ એક પથ્થરના બે ટુકડા હતા આમ, બરોબર. તો 4-5 જણા આયા અને એક પથ્થરને ઉચકી અને આગળ લઈ જઈને બધા ઓજારો લઈ અને પથ્થરને ટીચવા માંડ્યા. બરોબર ટીચવા માંડ્યા, બધી બાજુથી એવો ટીચે, અથોડો મારે, છીણી મારે, આ મારે. બીજો પથ્થર હતો ને બેઠો બેઠો હસતો હતો કે જો ચેવો ટીચાય છે, ચેવો ટીચાય છે. એ બહુ હસતો, જો ચેવો ટીચાય, આનો તો આનંદ થાય કે હા 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 હા, જો હું બચી ગયો, હું તો આરામથી જો અહીં એક જ જગ્યાએ છું, મને કોઈ ટીચતું પણ છતાંય તે પેલા એવો ટીચે તે જોઈ જ રહે ને પેલો દુઃખી થાય, પેલો રડે કે હારું આટલો બધો મને ચમ ટીચવામાં આવે છે. પણ ધીરે ટીચતા એ પથ્થરનો આકાર મૂર્તિમાં આપ્યો, ગણપતિ દાદાની. શું? એ પથ્થરનો આકાર એ જે કારીગર હતા એ કારીગરે પથ્થરનો આકાર મૂર્તિમાં આપી દીધો, મતલબ ગણપતિજીની મૂર્તિ બનાવી દીધી. અને ગણપતિની મૂર્તિ બનાવી અને જે પથ્થર હતો એની આગળ થોડી જગ્યા હતી, ત્યાં જ આગળ ગામવાળાને બધાને બોલાવી અને ગણપતિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમની સ્થાપના કરવામાં આવી. તો સ્થાપના કરવામાં આવી, તે પથ્થર જોઈ રહ્યો તો કારો આ શું ચાલુ થયું પાછું? તો કોઈ આવ્યું હાર ચડાયો, કોઈ પેડા લાવ્યું, કોઈ લાડુ લાવ્યું. અને પથ્થરનો તો એવી ઈર્ષા થાય કે હારો આ તો કાલ ટીચાતો તો નતર તો આને હારે જ ચડાવે છે અને પેડાય ખવડાવે છે, લાડુય ખવડાવે છે. શું? લાડુય ખવડાવે છે. હવે આનાથી રહેવાયું નહીં. પછી શું થયું? ધીરે ભક્તોની ભીડ એ મંદિરમાં વધવા લાગી. અને એ મંદિરમાં જે બી કઈ બી માનતા રાખીને કોઈ આવતા અને શ્રીફળની કોઈ માનતા રાખે અને ગણપતિ દાદાનો આમ શ્રીફળ અડાવે અને બહાર આવીને એ જ પથરા પર ફોડે. હા શું ખોટું? હા, એટલે સંસારમાં પથરા જેવા માણસો છે જે કશું જ મતલબ સારું ના કરતા હોય તો પથરાને જેમ ખાઈ પીને પડ્યા રહેતા હશે. એમનું જોઈને તમારે ભગવાન માતાજી જોડે વેર નહીં કરવો કે આ કશું નહીં કરતો, કોઈ સેવા નહીં કરતો, કશું નહીં, તો આરામથી એસો આરામવાળી જિંદગી જીવે છે, ખાઈ પીને મજા કરે છે. આવું ના વિચારતા. ભગવાનનો ક્યારે અન્યાય કરતા, માતાજી ક્યારે અન્યાય કરતા. હા, એટલે આવી શંકા કાઢ નાખજો. માડી હું તો તારી આટલી બધી ભક્તિ કરું, પેલો ભક્તિ નહીં કરતો તોય જો ગાડી લઈને ફરે છે, મોજ શોખથી આરામથી એસો આરામની જિંદગી જીવે છે, એક જ જગ્યાએ બર રાત દાડો પડ્યો રહેશે તોય તે મોતથી જીવે છે. એ બાજુ ના જોતા. એવા વ્યક્તિઓ આવીને તમને એવું કહે છે કે લે તું ભક્તિ કરે છે, ખુખાર મેળડી રામ 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 જપ છે, બરોબર, તો ચમ તારી આવી પરિસ્થિતિ? તાજો બાઈક કહીને મારજો ગાડી છે તો કહી દે તારી ગાડી તને મુબારક. હું ગાડી લેવા ભક્તિ નહીં કરતો, હું બંગલો લેવા ભક્તિ નહીં કરતો, હું મોટો બનવા ભક્તિ નહીં કરતો. હું ભક્તિ તો એટલે કરું છું કે આ મારી માં છે.
એ મને નહીં આલે ને તોય ચાલશે, એ મને નહીં આલે તોય ચાલશે. શું? પણ હું એને છોડીશ. એ મને મારી નાખશે ને તોય હસતા હસતા હું મરવાય તૈયાર છું, પણ હું એને છોડીશ. આ નામ શું કહેવાય? દૃઢ ભરોસો, આધરો ભરોસો. આ જોઈએ છે ભગવાન માતાજી. પણ આ કોઈ મતલબ ભાગ્યે જ કોક હોય આ વાતો ઉતારી અને જે મતલબ અમલ કરી એના સ્વીકારી લે. પછી તો ચમત્કાર શું? ચમત્કાર મારા માટે કોઈ મોટી વાત નહીં, તમારા માટે નવાઈની વાત છે. ખુખાર મેળી આવું કામ કરી, ખુખાર મેલડી હલતી નહીં. જુડવા દીકરા હાલે તો હલતી નહીં. જોયું? હવે તો માનતા લેવાનું બંધ કર્યું અહીં. નહીં તો દર રવિવાર ના બતાવું. જોઈ લો, ખુખાર મેલડી દર રવિવાર 200 દીકરા હાલે છે. હમણાં વચ્ચે કદાચ પ્રવચનમાં તમે સાંભળ્યું હશે કે 2 જુડવા આલીશ પણ 3 હંગાત આલું જ માનજો. ખુખાર મેલડી એ પડચો મેં પૂર્યો છે. આવશે 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 આવશે, બતાવીશ તમને. બરોબર? ને હું કઈ ચમત્કાર કરીને કઈ મારે તમને એવું દર્શાવ્યું નહીં કે જો હું ચેવી ચમત્કારિક માતા છું, જો મને મોનો, જો મારે જો ચેવા ચમત્કાર છે. ના, હું એ રીતે બળપૂર્વક તમને મનાવાય નહીં માગતી. શું? હું પ્રેમથી સમજાવીને હાથ ફેરવીને મારા બનાવવા માંગુ છું. આ શું ખોટું? અને આ શબ્દો બધા આમ હૃદયમાં વાગતા હશે. હા, જાણે હમણાં હૃદય ફાટી જશે. થાય ને આવું? હા, તો એવો નશો તો એવો લગાડ્યો છે કે હવે મને છોડી હકવાના નહીં ઉતરે. હજુ તો નશો થયો જ નહીં, આ તો નશાની ખાલી સુગંધ આવી છે. હજુ તો આ નશો થયો જ નહીં. મારી ભક્તિનો આ નશો કે ને જેમ દારૂનો નશો થતો હોય ને, એના દારૂને એમ સુગંધ આવે ને એટલે તરત અંદરથી આમ બેચેની થાય, ચારે પીવું થાય ને આવું સુગંધથી. તો આ ભક્તિનો નશો છે. હજુ તો ખાલી સુગંધ આવી છે. હજુ તો આ ભક્તિનો જે રસપાન છે ને, હજુ આમ ટીપું ચાખ્યું. આ તો ખાલી સુગંધ છે, સુગંધ. આમ જે દિવસ આમ ચાખી લીધું ને એ દિવસ બધું છોડ દેશો મારી હાથ. એમને બધા સાધુ સંતો હોય છે, મોટા મોટા ભક્તો, મહાન મહાન ભક્તો. મીરાએ આખું એનું કુટુંબ, એનું પરિવાર, એના પતિ બધાનો ત્યાગ કરી દીધો. એની કુળની લાજ બધી મેલ દીધી અને સાધુઓ જોડે મતલબ ભજન કરતે, મતલબ બજારમાં જોવો, મતલબ એમની કુળની લાજ જાય. તો છતાંય તે મારો ગીરધર શું ભજન ગાતી ને, તો વિચારો એ ગીરધરનો નશો થયો છે. રસપાન ચાખી લે ને એક વખત ચાખી લે ને એટલે અનંત પ્રેમ, અનંત સુખ, અનંત આનંદના સમુદ્રમાં જાણ તમે ડૂબકીઓ મારો છો ને એવો અહેસાસ થાય. આનંદનું સ્વરૂપ જ માતાજી, આનંદનું સ્વરૂપ જ ભગવાન. અને એ જ આનંદની તમારે ભૂખ છે, ખોટ છે, જોઈએ છે. હવે એ આનંદ તમે આ સંસારમાં ખોરો છો, પણ એ સંસારમાં જેવો જોઈએ એવો આનંદ સ્થાયી રહેતો નથી. સાધુ સંતો કોઈ ગાંડા નથી કે ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાન માટે આખો સંસારનો ત્યાગ કરીને બહાર જતા રહે. એમની જોડ હોય ને, તમને એવું લાગતું હોય ને કે આ તો અમથા ખાલી એમની જોડ કશું હોય ને એટલે કશું થાય ને એટલે બાવા થઈ જાય, તો એવા સંતો છે આ સંસારમાં કે જેમની જોડ કરોડોની પ્રોપર્ટી હતી, બધું કદાચ દાનમાં આપી અને ભગવાનના માર્ગે જતા રહ્યા. ફોરેન વાળા જાઓ કોઈ દિવસ ધામમાં, જાઓ અયોધ્યામાં, જાઓ વૃંદાવનમાં, જાઓ એવી ઘણી જગ્યાએ મોટી ધામ છે, ત્યાં જાઓ. તમને ફોરેનર હરે કૃષ્ણ હરે રામ જપતા થઈ ગયા, સીતારામની માળા કરતા થઈ ગયા. રામ ભગવાનનો આવો રામાનંદી તિલકવાળા જોવા મળે ફોરેનર. હવે ફોરેનરને શું ખોટ હશે? અહીંયા બધું હોવા છતાં બધું ત્યાગ કરીને અહીં ભારતમાં આવીને માળા ચાલી. શું ભારતમાં આવીને માળા ચાલી? ઉપરથી એ અહીં આવે ને તો તમને એવું કહે કે તમે બહુ સૌભાગ્યશાળી છો કે તમે ભારતમાં જન્મ લીધો છે. અને તમે ભારતના મૂળ ભારતના થઈ નહીં તે પોતાના સનાતન ધર્મને ના ઓળખો, પોતાના સનાતન ધર્મને ના જાણો, પોતાના ધર્મના સ્વરૂપને ના ઓળખો, તો જીવન જ તમારું વ્યર્થ છે. પશુ સમાન, મતલબ પશુ સમાન. પશુનું જીવન શું હોય? ખાવા પીવાનું, ઊંઘવાનું, પતી ગયું. શું
એનું કોઈ લક્ષ્ય નહીં. ડફણા ખાવાના, હોજનું ખાવાનું મળે તો ઠીક, દફણા ખાવાના, માર ખાવાનો, મહેનત કરવાની, ખાવાનું પીવાનું, ઊંઘી જવાનું. પશુનું જીવન શું? પણ તમે મનુષ્ય છો તો તમે કેમ આવ્યા છો? ભક્તિ કરવા જ. આ વાત મગજમાં ફીટ બેહાડી જ દેજો. ભલે ગમે તે વાત તમે માનો કે નહીં માનો, પણ આ સનાતન સત્ય છે, આ ક્યારેય ખોટી થવાની. આ જ ઉદ્દેશ છે કે તમે અહીં ધરતી પર ભગવાને અવતાર આલ્યો છે તો એકમાત્ર ભક્તિ કરવા, અને ભક્તિ કરવા માટે જ ભગવાને તમને કૃપા કરીને મનુષ્ય બનાવ્યા છે. નહીં તો ચોય પશુ પક્ષીઓની, કૂતરાઓની યોની ફરતા હતા. પણ ભગવાને જ્યારે કદાચ એક વખતે જન્મથી રામનું નામ, કૃષ્ણનું નામ લીધું હશે ને, અને કોઈ સાધુ સંતોની કદાચ થોડી સેવાય નાની મોટી બની જાય, તારે ભગવાન રીઝે અને કૃપા કરે. અને આવી 84 લાખ યોનીમાં મતલબ એટલા બધા જીવો છે સંસારમાં, કીડીથી લઈને મોટા હાથી ઊંધીના એટલી જાતના બધા જીવો છે. એ જીવોમાં બધા મતલબ આ ચક્કરમાં પીડા ભોગવતા ભગવાનને ક્યાંક દેખાય કે આણે એક વખત ગયા જન્મમાં મારું મનુષ્ય બન્યો ને, તારે એક વખત મારું નામ લીધું તું, લાય હવે ફરી મને કૃપા કરવા દે, ફરી મને મનુષ્ય અવતાર આલવા દે, અને ફરી એક વખત ચાન્સ આલું કે દીકરા હવે મને ભજી લે, હવે ભજી લે. તારે આ દુઃખની પીડાઓમાંથી મુક્ત થવું હોય તો કાયમ માટે. અને તમારી અંદરની એક ચાહ છે કે કાયમ માટે સુખી થવાની ચાહ, કાયમ માટે સુખી થવાની ચાહ એક દરેકની અંદર છે. કાયમ માટે સુખી થઈ જવું, બસ એ સુખની ચાહ છે ને તમારી બધાની અંદરની એક ચાહ કે મોટો બની જવું. શું કોઈ વ્યક્તિ હશે તો એને શું હશે કે હું આનાથી મોટો બનું. એ વ્યક્તિ શું કે હું આનાથી મોટો બનું, હું આનાથી મોટો બનું, આનાથી મોટો બનું. બધાને મોટા બનવાની કંઈક ની કંઈક ચાહ હશે. કુટુંબમાં કદાચ હગા 3 ભાઈઓ હશે તો 3 ભાઈઓમાં ત્યાં મગજમાં હશે કે હું આનાથી મોટો થઈ જાઉં, આનાથી મોટો બનું, મારું આના કરતાં વધારે પ્રોપર્ટી લઈ લઉં, ખરીદી લઉં, આ કરું. મતલબ મોટા બનવાનું, સમાજમાં મોટા બનવાનું, કુટુંબમાં મોટા બનવાનું, ઘરમાં મોટા બનવાનું. બધાની અંદર એક ચાહ છે. હશે દીકરીઓની હશે, દીકરાઓની હશે. તમારી અંતરાત્મામાં પૂછો, મોટા બનવાની ચાહ દરેકની હશે. તો મોટા બનવાની ચાહ કેમ છે? કેમ થાય છે આ ઉત્પન્ન ચાહ કે હું મોટો બનું? કેમ કે આ સંસારમાં સૌથી મોટા ભગવાન, એ ભગવાનના તમે અંશ છો ને, એટલે મોટાના છો ને, એટલે તમને મોટા બનવાની ઈચ્છા થાય છે. તો જો ખરેખરમાં મોટા બનવું હોય ને, ખરેખરમાં મોટા બનવું હોય ને, તો જે ખરેખરમાં જે મોટો છે ને, સૌથી મોટો, એનું નામ ભજી લો. આપે રૂપે મોટા મારો ભગવાન બનાવશે. આ દુનિયા સંસાર નહીં બનાવે. શું આ સંસાર તો એવો છે કે આજે તમને હારે પહેરાવો, કાલ જૂતાનો હાર બનાવીને પહેરાવો, થાય લાગે એવું તમને. આ સંસારનું સ્વરૂપ, અને હું તો જાણું જ છું સંસારનું સ્વરૂપ શું છે. એટલે મારા દીકરાને તો હું રોજ કહું છું કે દીકરા આ બધા વાહ કરે તો કોઈ ખુશ ના થતો. આ તો કારા માથાના માનવી આજ વાહ કરે ગારો બોલશે. મારો દીકરો કે મારી વાહમાં હું રાજી નહીં થઉં, પ્રશંસામાં હું રાજી તું ના થવા દેતી મને. આજે તમે મારા દીકરાના ગમે તેટલા પ્રશંસા કરો ને તો મારો દીકરો મનથી એવું સ્મરણ કરે કે મારી આ પ્રશંસામાં તું મને રાજી ના થવા દઈશ. મારા હાભરવીની આ પ્રશંસા બધી હું તને સમર્પિત કરું છું. મારી પ્રશંસા નહીં, તારી થાય છે. બરાબર? તો પ્રશંસાનું સુખ મારા દીકરાને હું આપવા દેતી, મતલબ પ્રશંસા કરે એ ખુશ થવા દેતી. કેમ? એટલા માટે જો પ્રશંસાનું સુખ નહીં લે ને મારો દીકરો, તો નિંદા રૂપી અપમાનનું દુઃખ એને અડવાનું. કેમ કે સુખ લેશો તો દુઃખ આવશે. સુખ દુઃખ બે ભાઈઓ છે. સુખ તમે લીધું, પાછળ દુઃખ આવ ને. તો પ્રશંસાનું સુખ લીધું મતલબ ફૂલ્યા કે હા સાચી વાત છે, મારા જેવું કોઈ નહીં. શું મારા જેવું કોઈ નહીં? આવી ફૂલ્યા ને તો આજે 100 લોકો કદાચ પ્રશંસા કરતા હોય તો એ જ ભગવાનની માયા એવી છે, ભગવાનની રચના એવી છે, ભગવાનની લીલા એવી છે. એ જ ભગવાન કાલે 100 લોકોમાંથી 20 લોકોની નિંદા ચાલુ કરાવો. તો એ 100 લોકોનું 80 લોકોની જે પ્રશંસા સાંભળી વ્યક્તિ સુખી થતો હતો, એ 20 લોકોની નિંદામાં એવો દુઃખી થાય કે એની અંદર ઈર્ષા દ્વેષ પેદા થઈ જાય. શું? ઈર્ષા દ્વેષ પેદા થઈ જાય. એની જોડે બદલો લેવાની ભાવના પેદા થઈ જાય. એની બુદ્ધિ મતલબ વિચલિત થઈ જાય, એની બુદ્ધિનો નાશ થઈ જાય. પછી તો એ શું બોલે છે, શું કરે છે, એના ભાન રહે. પણ જ્યારે મારા દીકરાને તો અહીં ભાન રખાવડાવું છું કે એને શું બોલવાનું, શું ના બોલવાનું. હા શું ખોટું?
ક્યારેક વાણીમાં કોઈ દિવસ આડા આવરી કોઈની નિંદા સાંભળી? કોઈ દાડ કોઈનું નીચું બતાવ્યું? આ વ્યક્તિ આમ છે, આ ભુવાજી આમ છે, આ આમ છે, આ આમ છે. કેમ? મારા દીકરાને સમજણ પાડી છે કે ના, સંસાર શું કરે છે એ જોવાનું નહીં, આપણે શું જોવાનું છે કે બારે જા ધામમાં જે ભાવિક ભક્તો આવે છે એના માર્ગદર્શન હેતુ મારા માતાને શું માર્ગદર્શન આલવાનું છે, તારે એ જ ધોન આલવાનું છે. દુનિયા તારી નિંદા કરે તો એ બાદ ધોન ના આલતો, આ બાજુ પ્રશંસા કરે તો ફૂલતો નહીં, સુખમાં ફૂલતો નહીં અને દુઃખમાં મન મેરડીને ભૂલતો નહીં. બસ આ બે વાત પકડી લેજે, બધું કલ્યાણ છે. આ શું ખોટું? હા, તેમને સુખ ના આલ દે માતાજી, પેલા તો ટીચીને તૈયાર કરશે બરોબર. કોણ પારકા ને કોણ પોતાના ખબર પડશે. પારકાય પોતાના લાગતા હશે, પછી જ્યારે સુખ આવશે ને ત્યારે ખબર પડશે તમને. જ્યારે દુઃખી હતો ને તારે મારી માં સિવાય મારું કોઈ નતું, આ તો અત્યારે પ્રશંસા મારા રૂપિયા જોઈને કરે છે. અત્યારે તાત્કાલિક જો સુખ મળી જશે ને તો ક્યાંક આ સંસારની મતલબ વાતોમાં આવી અને તમે સંસારના બની જશો. પૈસા હશે, પરિસ્થિતિ હારી હશે, કે તમારી કંઈક નામના હશે તો બધાય બોલાવશે. તો તમારે માની લેવાનું કે મને નહીં બોલાવતા, મારી પરિસ્થિતિને જોઈને મને પગે લાગે છે, મારા રૂપિયા જોઈને મને મોન હાલે છે. તમારે વિચારી જ લેવાનું. તમે એવો અહંકાર ના કરતા કે આ મારું સન્માન થાય છે. ના, રૂપિયાવાળાનું સન્માન ક્યાંક થતું હોય, ક્યાંક ખુરશી મળતી હોય ને, તેવો અહંકાર કાઢ નાખજો કે તમારું સન્માન થાય છે. તમારી પાછળ આ રૂપિયા છે ને, એ રૂપિયાના ખુરશી મળે છે, તમને નહીં મળતી. નકર થઈ જાઓ ગરીબ, ખબર પડે. આ શું ખોટું? એટલે ફૂલવાનું ભગવાને આલ્યું હોય તો એની કૃપા છે. તમને જે બી વધારે આલ્યું હોય, આ તો હગા બે ભાઈઓમાં મતલબ મોટાઈ બતાવવા જાય, ઘરમાં ને ઘરમાં મોટાઈ બતાવવા જાય. ઘરમાં હા હુઓ હોય, દેરાણી જેઠાણી હોય, આ બધું એકબીજાને મોટા બતાવે. તારા કરતાં હું આમ છું, મારી જોડે આ છે, મારી જોડે આ છે, મારા બાપ જોડે આ છે. મારે શું કહું, આ દીકરાઓમાં જ છે બધું. કોઈ મિત્રો જોડે કે મારા જોડે આટલું છે, જે છે ભગવાનની કૃપા છે. તો આ શીખ કેમ આલું છું? મારે સુખ હાલવાનું છે તો મારે શિક્ષા તો હાલવી પડશે ને જોડે. આ શિક્ષા રૂપી પરીક્ષા છે. આ પરીક્ષા હું જ લઈશ, ચિંતા ના કર, હું ઊભી રહીશ જોડે. શિક્ષકનું કાર્ય શું હોય? પેલા ભણાવવાના આખું વર્ષમાં એકવાર પરીક્ષા આવતી હોય ત્યારે જે શિક્ષક તમને હાથ ફેરવી સમજાઈને ભણાવતો હોય એ જ શિક્ષક પરીક્ષા વખતે આમ અદબ પારીને ઊભા રહે ને. એ શિક્ષકને તમે ઓળખતા હશો ને તો એમ ધીરે ને જોશો. તે દાર કે લક્ષ મોની પરીક્ષા છે એટલે ટાઈમ જાય છે. આ શું ખોટું? અને શિક્ષક ખરેખરમાં તમને બહુ ઓળખીતો હશે ને તો ધીરે રહીને કહેશે પેલું લખી લે. તો એ વખતે આ સમયગાળો છે, જો ભક્તિના માર્ગમાં આવશો તો વચ્ચે એવી પરિસ્થિતિ આવી જશે કે તમને વિશ્વાસ છે કે માતા છે, તમને વિશ્વાસ છે કે માતા દરેક મનની વાત મારી જાણે છે, દરેક વાત મારી સાંભળે છે. છતાંય તે વચ્ચે સમયગાળો એવો આવી જાય કે તમને એવો સંપૂર્ણ રીતે વિશ્વાસ હોય કે માતા છે, મારી વાત સાંભળે છે, મને જોવે છે, બધું જ. પણ છતાંય અંદરથી એક અહેસાસ થાય કે હારું માતા છે કે નહીં, આવું થઈ જશે. કેમ કે એ ટાઈમે હું એવો અહેસાસ, હું હોવા છતાંય તે તમને એવો અમુક વખત અહેસાસ કરાવીશ કે હું કશું જ નહીં સાંભળતી. શું કહું છું સમજ પડે છે ને? અમુક વખત એવી પરિસ્થિતિ આ ખુખાર મેરડીમાં કગરતા હશો ને તો તમને એવું જ લાગતું હશે કે માડી નહીં વાપરતા. પણ એ ટાઈમે હું સાંભળી નહીં તે એવું દર્શાવું છે કે હું નહીં સાંભળતી. પણ છતાંય જો વિશ્વાસ રાખશો કે હું સાંભળું છું તો ખરેખરમાં હું સાંભળું જ છું આ બધી વસ્તુ. પણ એ ટાઈમે શું થાય છે? પરીક્ષા. એટલે મારે શું કરવું પડે? ભગવાન આગળ મારે કશું કરાય? મારે કમ્પ્લેટ તૈયાર કરીને રામચંદ્ર ભગવાનને બિરાજમાન કર્યા રાજા તરીકે. શું રાજા તરીકે? તો એ રાજાના રાજ દરબારમાં મતલબ તમને લઈ જવું, પરીક્ષા લેવડાય, તારે પછી તો મારે શું કરવું પડે? આમ ઊભું રહેવું પડશે ને અદબ વારીને. માડી શું કહું તો કહું તે તને જે શીખવાડ્યું કે આ શું ખોટું? એટલે આ જીવનમાં એવી પરિસ્થિતિ આવશે પરીક્ષાની ઘડી, ત્યારે તમે પ્રાર્થના કરશો, રોશો ને તોય તમને એવો અહેસાસ થશે કે માડી મારી વાત સાંભળે છે કે નહીં સાંભળતા. ત્યારે સમજી લે કે માડી અડબ પાડીને ઊભા છે. માડી અદબ પાડીને ઊભા છે. શું? માડી અદબ પાડીને ઊભા છે. તો તમારે સમજી લેવાનું કે માડીએ જે જીવનમાં શીખ હાલી છે,
જે જ્ઞાન આલ્યું છે, હવે એ જ્ઞાનના આધારે હવે મારે શું કરવું, એ પરીક્ષાની ઘડીમાં એ પેપરમાં પાસ મતલબ પેપર લખવાની જવાબદારી તમારી છે, અને એ પેપર લઈ જઈને મારા ભગવાનને બતાવીને પાસ કરાવવાની જવાબદારી મારી મેલડીની છે. ભલે કદાચ એ પરીક્ષામાં એ ભણતરમાં તમને કશું લખતા નહીં આવડ્યું હોય, શું આધુનિક ભણતરની વાત ના કરતા હો, હા એમાં તો મહેનત કરવી પડશે. એમને ખુખાર મેલડી પાસ નહીં કરી આલે. આ પરીક્ષા જે કેટલાય માનતા રાખી મારી ખુખાર મેલડી મને પાસ કરી આલશે, જો કે પાસ માનતા રાખી થઈ જાય, પણ હું શું કહું, મહેનત કરવી. પણ આ જીવનની પરીક્ષાની વાત છે. આ જીવનની પરીક્ષામાં જે શીખો ને અત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ શાંતિથી સાંભળો છો મને માતા, આ સાંભળો છો તો આ જે સાંભળ્યું એ પરિસ્થિતિ તમારા જીવનમાં આવશે, અને એ પરિસ્થિતિ જ્યારે આવશે ને ત્યારે એવો અહેસાસ થશે કે ભગવાન માતાજી શક નહીં સાંભળે શક નહીં, શું શક નહીં સાંભળે શક નહીં, ત્યારે સમજી લો મારી અદબ વારીને ઊભા છે. હવે મેં જે તમને શીખવાડ્યું છે એ પ્રમાણે તમારા જીવનનું મતલબ એ જીવનનો સમયગાળો એ પ્રમાણે તમારે ગુજારવો જોઈએ. કોઈ કદાચ તમને તમારી નિંદા કરે, કોઈ તમને પરેશાન કરે, કોઈ તમને હેરાન કરે, કોઈ નિર્દોષ હોવા છતાંય તમારી પર આરોપ નાખે, તમારું લઈ લે, તમારું પડાઈ લે, તમારા હકનું પડાઈ લે, બધું કરે, છતાંય તે તમારે એવું રાખવાનું, કોઈની જોડે લડત કરવાની જરૂર નહીં. એવો વિશ્વાસ રાખજો કે મારી આ અમારી પરીક્ષાની ઘડી ચાલે છે, તું અમારી વાત સાંભળે છે, મને વિશ્વાસ છે કે મારી ખુખાર મેલડી મારો ન્યાય આજે નહીં કાલે લાવશે, પણ માં મને વિશ્વાસ છે, બસ તું આની આ સમયગાળામાં તું ખાલી જોડે રહેજે, કંઈક અણસારે યાદ છે કે હું તારી જોડે છું. બસ આ થયું ને તો બધું જ આવી જશે, બધું જ આવી જશે. આ પરીક્ષાની ઘડીમાં મતલબ જે સમયગાળો કાઢવાનો છે તે એટલે કઢાઈશ કે આમાં તમારું જીત છે. શું દરેક પરિસ્થિતિ મંગલમય છે. આ વાતને કોઈ ગળે ના ઉતરે, કેમ કે તમારી અંદર એટલું સાચું જ્ઞાન નથી, જીવનના એવા અનુભવ થયા છે પણ એ અનુભવનું મંથન ક્યારેય કર્યું નથી, એટલે ના થાય. પણ હું માતા એવું કહીશ, દરેક પરિસ્થિતિ મંગલમય હોય છે. ખરેખરમાં બધું જ ભગવાને જે રચના રચાઈ છે ને, જે પરિસ્થિતિ જે વ્યક્તિને આપે છે ને, એ પરિસ્થિતિ ભગવાન એટલે જ આપે છે, અને એવાને જ આપે છે કે એ પરિસ્થિતિમાં વ્યક્તિનું મતલબ ઉદ્ધાર થાય, નિર્માણ થાય, ભગવાન તરફ એ સન્મુખ થાય. એના માટે ભગવાન જેને મતલબ પોતાના સન્મુખ કરવાના હશે ને, માતાજી જેને પોતાના શરણમાં સ્વીકારવાના હશે ને, એ આસ્તિક હોવા છતાં એના જીવનમાં એવા દુઃખ આવશે કે દુઃખની વેદના નહીં સહન થાય ને તો છેલ્લે રોઈ જશે કે માં હવે સહન નહીં થાય, માં હવે તું જ સંભાળી લેજે. કૃપા ખરેખરમાં આ સાંસારિક સુખ મળી જાય, માતાજી ગાડી લઈ આલે, બંગલો લઈ આલે, માન સન્માન ઇજ્જત આપી દે, એના સુખ ના માનતા, કૃપા ના માનતા માતાજીની. શું કહું છું સમજ પડે છે ને? માન સન્માન થઈ જાય, ગાડી આવી જાય, બંગલો થઈ જાય, રૂપિયા આવી જાય, એના કૃપા ના માનતા. એ કૃપા છે જ નહીં, એ તો ખાલી મારી મેરડીને સંગ કર્યો ને એનો પ્રભાવ છે. શું કૃપા તો અસલી એ છે, કૃપા તો અસલી એ છે કે આ બધી વસ્તુની ઈચ્છા છે ને, એ ઈચ્છાઓનો નાશ થઈ જાય તો મોનજો ખુખાર મેલેડીની કૃપા. શું ઈચ્છાઓનો નાશ થઈ જાય, ગાડી બંગલા કશું જોતું નહીં. અને ખરેખરમાં પામમાં સુખ નહીં. શું પામમાં સુખ નહીં, સુખ ત્યાગ કરવામાં છે. રામચંદ્ર ભગવાને ત્યાગ કર્યો ખબર છે? 14 વર્ષ વનવાસ મતલબ રાજપાટ ત્યાગ કર્યો. ભગવાને ત્યાગનું મતલબ મહત્વ શું આલ્યું છે? કૃષ્ણ ભગવાને એમને આખું ગોકુલમાંથી છેક મથુરા છોડી અને વૃંદાવન આવી ગયા, રાજા ધીરાજ તરીકે દ્વારકાધીશ બન્યા. ખબર છે ને? જરાસંધના ત્રાસથી, જરાસંધ દુષ્ટ હતો એના ત્રાસથી બધાને હેરાન કરે કે હવે મારા લીધે કે મારી પ્રજાને હેરાન કરે એના કરતાં લાય હું જ તે અહીંથી બધાને લઈ અને ડાયરેક્ટ મારી નવી નગરી સ્થાપિત કરું. ત્યારે ભગવાને દ્વારકા નગરી સ્થાપિત કરી. તો ભગવાને આખું મથુરા ગોકુલ બધું છોડ્યું, ખુદ રાધાજીને છોડી દીધા, ત્યાગ કરી દીધા છે. ખબર છે ને? તો સમય પરિસ્થિતિ બધું ત્યાગ નહીં કરો છતાંય ત્યાગ થશે. આ શરીરે ત્યાગ કરવાનો સમય આવશે. સંસારનું સ્વરૂપ છે છૂટવાનું, છૂટશે. હવે જે વસ્તુ છૂટતી જાય છે એને તમે પકડવાની વાત કરો છો, તો તમારા જેવા મૂર્ખા કોઈ નહીં જગત.
આ વાત ઉતરે છે? હું કહું છું એ જે વસ્તુ છૂટતી જ જાય છે તમારથી, પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક મિનિટ બધી વસ્તુ છૂટતી જાય છે ને. દિવસ ગણો, છૂટતી જશે ધીરે 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 ધીરે. તમારી આ જવાની છૂટતી જઈ, બાળપણે છૂટી ગયું, કહેવાર્યું બાળપણ છૂટી ગયું, જવાની આવી, જવાની ધીરે ધીરે છૂટતી જાય છે, ધીરે ધીરે જવાની છૂટતી જાય છે તો ધીરે ધીરે વૃદ્ધાવસ્થા આવશે, વૃદ્ધાવસ્થા જ છૂટશે. વૃદ્ધાવસ્થા છેલ્લી ઘડીમાં શરીર છૂટી જવાનું ને. તો જે વસ્તુ છૂટી જવાની છે એને પકડવાની મૂર્ખામી શું લેવા કરવી? સમજ પડે છે કે પછી ઉપર જ વાતો કરું છું? હા, હું તો આધ્યાત્મિક, હું તો એટલી બધી ઊંચી વાતો કરતી થઈ જાઉં છું તો મને માતાના અમુક વાર એવું થાય છે કે મારી વાત સમજે છે કે નહીં સમજતા. જે વસ્તુ છૂટતું જ જતું હોય એને પકડવાનો પ્રયાસ કરવો, બળ કરવું, એ મૂર્ખામી છે. શું મૂર્ખામી છે? અને હોશિયારી શું છે? જે છૂટે છે છૂટવા દે, હસતા હસતા કે મારી માએ કંઈક મારું ભલું વિચાર્યું હશે. આ તો છૂટી જઈને પકડવા મારી પેલાએ મારા દાગીના લઈ લીધા, મારા પૈસા પડાવી લીધા, મારી જગ્યા લઈ લીધી. અલ્યા પૈસા કોઈની તાકાત નહીં પડાવવાની. ક્યાંક ને ક્યાંક વાતે એ તારા કર્મોનો નાશ કરવા માટે માતાએ 50,000 રૂપિયા કદાચ જવા દે, બેમાની ના હશે, છોડ દે. એટલે એનો મતલબ એવો નહીં કે જતા કરી દેવાના, માગવાના, પણ અગર પ્રયત્ન કરવાથી, માનતા રાખવાથી નહીં આવતા તો છોડ દેવાનું. છોડ, મારે યાદ નહીં કરવા. તમે ત્યાગ કરશો ને, કદાચ 50,000 કદાચ ત્યાગ કર્યા ને તો હવે 5 લાખ આલવા વાળી ખુખાર મેળવી છે. કદાચ ભાઈઓ ઘર માટે, જમીન માટે લડતા હોય અને લડતમાં તમને એવું લાગે કે બહુ મોટું સ્વરૂપ ધારણ કરશે ઝઘડાનું, તો તમે સમજો ને હોશિયાર હોય ને તો એ ભાઈને એવું કહેવાનું કે કામ કર, લડવું નહીં, લે હું લખી આલું છું, લઈ જા, તું ખુશ છું ને લઈ જા, લે, હસતા હસતા આપી દેજો. હું એવું કહું છું કે ભાઈ જોડે કદાચ 2 માળનું ઘર હશે, હું તમને બંગલો બોધ્યાલી, મોટો મહેલ બોધ્યાલી. આ બધું પણ કોઈને બસ મારા હકનું જવા દઉં, મારું હું જવા દઉં, મરી જાઉં પણ છોડું. માણસ એવા છે કે જગ્યાઓ હાથર કેસો કરી, ભાઈઓ જો કેસો કરીને ઘયડા થઈ જાય ને તો એ કોર્ટમાં કચેરીના ધક્કા ખાધા. જેટલી જમીન નથી ને એના કરતાં તો કોર્ટ કચેરીમાં વકીલો પાછળ પૈસા બગાડ્યા માણસોએ. તો મૂર્ખામી નહીં? જમીન હોય 5 લાખની અને 5 લાખની જમીન કદાચ લેવા માટે, મેળવવા માટે, બળજબરી પ્રાપ્ત કરવા માટે એ લડીને ગમે તે કરીને કોર્ટ કચેરી કરશે, કેસ કરશે, કબાડા કરશે, જેટલી જાતના ખર્ચા કરશે, મુદતો જશે ને બધું કરશે. એ 5 લાખની જમીન હોય ને 7 લાખનો તો માણસ ખર્ચો કરે, પણ કે અભિમાન વટ છોડું તો નહીં. એટલે તારા બાપને છોડ્યા વગર છૂટકો નહીં. આ કાળ ભલભલાન છોડાવે છે બધું, આ કાળ ભલભલાન બધું છોડાવે છે. પકડી રાખો, બધું પકડી રાખો, લો પકડી રાખું હું આમ કરી. શરીરને ઝાલ રાખજો, નહીં જલાય નહીં રે. આ જવાની ઝાલ રાખો, ખાવ તંદુરસ્તી વાળું, સારું પ્રોટીન, વિટામિન વાળું. આ બધા હીરો હોય છે તો એમની જો બધા રૂપિયા હોય છે પણ રોકી એક છે જવાની. એ જવાન દેખાવા હતા તો કેટલી જાતના મેકઅપનો બેટા નાટકો કરે, પણ રહેતું એ છૂટતું જ જાય છે. જે વસ્તુ છૂટે છે તો એને હંગરી રાખવાની, એને બળજબરીથી પકડી રાખવાની. જતું હોય તો એને પરાણે ખેંચીને લાવવાની કોશિશ કરવી, એ સૌથી મોટી મૂર્ખતા છે. જો કોઈ મારા હોશિયાર, મારા ભક્તો હોય ને, મારી વાત ઉતરતી હોય ને, તો તમારા આ બધી વસ્તુ પડવાનું જતું હોય તો જવા દો. તારા હાથમાં તને હોપ્યું, તારા લાવવું હોય તો લાવજે, ના લાવવું તો કંઈ નહીં. હું દુઃખી નહીં થવાનો. માં મને વિશ્વાસ છે કે મારી માં મારી જોડે. આવી મૂર્ખામી કરાય? 5 લાખની જગ્યાએ 7 લાખનો તો ખર્ચો કરી નાખે. અને ભટ્ટ બતાવીને તે આખી જિંદગી એની આ સમાધિ બનવાની તો ઠીક છે. આ મારું આ બધું ભગવાનનું છે, કોઈનું નહીં. એના થઈ જાઓ, જગત તમારું થઈ જશે. જેને મારું કરો છો ને, આ જગ્યા મારી, આ મારું, આ બધું કોનું બનાવેલું? ભગવાનનું છે. આખી સૃષ્ટિ, આખું બ્રહ્માંડ ભગવાનનું છે. તમે એના થઈ જાઓ, આખા જગત તમારું થઈ જશે. આ જગત પર અધિકાર તમારો થઈ જશે. ભલે રામ. આનંદ થયો એકદમ?
કેમ આનંદ આવ્યો કહું? નોરતા ગયા, નોરતામાં તમે તમારી કુળદેવીની ઉપાસના કરી, મેં જે કીધું એ પ્રમાણે મતલબ ઉપાસના કરી, પુનદાન કર્યા, 5 કુવાસીઓ જમાડી, એ તમારી કુળદેવી રાજી થઈ અને તમે મારા કીધાનું અનુસાર પાલન કરી અને જેમ આવડે એવી ભક્તિ કરી. મૂળ દર વર્ષે કરતાં આ વખતે થોડું સારું કર્યું ભલે. અને આ ફેર કોઈ નોરતામાં કદાચ આ ચૈતરમાં કોઈ વિઘન આવ્યું હોય, કોઈ નિવેદ ના થયું હોય તો ચિંતા ના કરતા, આડે દાડે નિવેદ ભાવથી કરી લેજો. તમારા માટે તો રોજ નોરતા હશે. બારેજા ધામ આવનારા તમામ ભક્તો માટે રોજ નવરાત્રી ને રોજ દિવાળી. આ રવિવાર દિવાળી નહીં લાગતી? ફટાકડા ફૂટે છે, ઢોલ વાગે છે, નવા કપડાં પહેરીને આવો છો, પૈસા ના હોય તો ઉસીના લઈને આવો છો, જેમ દિવાળી ઉસીના લો છો. તો રોજ દિવાળી ને રોજ નોરતા. તો એટલે કોઈ નિવેદ ના થયું હોય તો તે એતરાજ ના થતા, આડા દિવસે કરી દેવાય. જો ભાવથી કરો ને તો નોરતામાં એવું નહીં કે નોરતાનો વિશેષ મહત્વ હોય છે, પણ ભાવથી કરો ને તો નોરતા તમારા માટે રોજ છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, આ 7 દિવસ નોરતા. રવિવાર પૂનમ કહેવાય. તમારા માટે મોટી પૂનમ છે રવિવારે. શું? આ 7 દિવસ. હવે સમયમાં કહી દઉં: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. શું? 12. એ રીતે 12 કલાકમાં ગમે તારે ગમે સમયે 24 કલાકનો સમય ગાળવા, દિવસ હોય રાત હોય, ગમે તેવું કાલ ચોગડિયું હોય, શુભ ચોગડિયું હોય, હરાદો ચાલતા હોય, ગમે તેવું હોય, પણ તમે તમારી ઈચ્છાથી જાર ભાવ જાગ તારે તમારી કુળદેવીનું નિવેદ કરી શકો છો ને કરી શકો. એમાં પુરુષ સ્ત્રી આવતા નથી. કદાચ પુરુષે કરી શકે, સ્ત્રીઓય કરી શકે. એટલે તમારે એવું મનમાંથી કદાચ ભલે ગઈડ્યા તો પહેલાં મઢભાઈ નહોતા ચડવા દેતા. પહેલાં તો ઈયારો ભેગો મઢ હોય ને બધાનો, તો શું કરે? મઢમાં ના ચડવા દે. કુવાસન તો રાખો બહાર. બધા પુરુષોમાં અંદર નિવેદો કરે. બાપડી ભાઈઓ ખબર હોય નહીં કે ખાતામાં ચઈ માતા છે, અને આગળની પેઢી કોઈક દાદી ઉંમર લાયક હોય ને એને પૂછે, બા આપણે આ ગોખલામ શેનો દીવો કરતા? સારું, એ ખબર નહીં. લાપસી આવતા તો એટલી ખબર છે, એ દીવો કોનો થાય એ મને નહીં ખબર. એવું કે ને, પણ બાપડીને કોઈ દર મઢમાં ચવા દીધી હોય તો ખબર હોય ને. એના બહાર જ રાખી, તું બહાર રહે, તું બહાર રહે, તું બહાર રહે. એટલે એને કોઈ ખબર જ ના. દીવો થતો તો એ ખબર છે. એ દીવામાં લાપસી આવતા હતા, શીરો આવતા હતા, પણ હારી એ કઈ માતાનો આવતા હતા એ મને નહીં ખબર. જેમ કે ગઈડ્યાઓ છે ને, સ્ત્રીઓને મઢમાં જ નતા ચડવા દેતા. અભડસીટ નડે. એ શું કહું? નહીં કોઈ માતાને અભડસીટ નડતી, પણ શાસ્ત્રોએ આદેશ કર્યો છે, શાસ્ત્રોએ મતલબ હુકમ કર્યો છે, શાસ્ત્રોમાં લખેલું છે. ઋષિ મુનિઓ આપણા જે હતા, જે વેદો લખાયા, શાસ્ત્રો લખાયા, એ શાસ્ત્રોમાં ભગવાનની વાણી બિરાજમાન છે. મતલબ એ નિયમોને શાસ્ત્રોએ આદેશ કર્યો છે, તો શાસ્ત્રોના આદેશ અનુસાર મતલબ જે સ્ત્રી ધર્મ હોય એનું પાલન કરવું જોઈએ. છેલ્લા 3 દિવસ, વધુ નહીં, 3 દિવસ સુધી તમે પાલન કરી શકો. એ દિવસ પૂજા પાઠ ના કરશો. મેં તો સુધી છૂટી આપી દીધી. કદાચ એવો સમયગાળો હોય ને બારેજા ધામ આવવાનો રવિવાર હોય તો કંઈ નહીં, રવિવાર આવજો. તમે તમારા મઢુલીએ ના જતા, સ્ટેજ ઉપર ના ચડતા, પણ અહીં બેસવું હોય તો બેસજો, જાઓ, છુટ્ટી છે. જેમ કે મને ખબર છે તડપણ એવી થાય છે કે મારે જવાનું હતું ને હવે શું થશે, એ મને નહીં પોહાતું. જેમ કે હું તમારી છું, હું દીકરાઓનું છું, હું દીકરીનું છું. જેટલું દીકરાઓનું રાખું ને એટલું દીકરીઓનું રાખું છું. જેમ કે તમે મને માં કહો છો ને, તો જેમ તમને કે અંદરથી થતું હોય ખારું મારી શું કરું, તો આ વાતની છુટ્ટી આલું. પણ એનો મતલબ એવો નહીં કે નિયમ નહીં પાડવો, સમજ્યા ને? મતલબ આ વાતને ઊંધાડતી ના લેતા કે માડીએ કીધું કે નિયમ પાડવાની જરૂર નહીં એટલે ઘેરે મઠમાં જેમ તેમ રહેવાનું, અહીંયા નહીં. આજે શાસ્ત્રોએ આદેશ કરેલો છે. સંસારિક માટે 3 દિવસ તો ફરજિયાત હોય છે. આમ તો 5 દિવસ હોતા, 7 દિવસ હોતા. શું 7 દિવસ હોતા? 5 દિવસ. આજે મારી વસ્તી 7 દિવસ પાડે. 7 દિવસ તમને નહીં કહેતી. જોકે અમને હવે કહી દીધું 7 દિવસ નહીં હોય તો વાંધો નહીં, 5 દાડા પાડશો તોય, અને બહુ મજબૂરી 3 દાડા. જોકે પરિવાર મોટું હોય તો 5 દિવસ ચાલે, પણ પરિવાર નાનું હોય તો 3 દિવસ. અને પરિવારમાં કોઈ ના હોય,
કોઈ ના હોય, મતલબ એક જ મતલબ સ્ત્રી રહેતી હોય, કોઈ દીકરી રહેતી હોય, મતલબ કોઈ બી એવી મજબૂરી હોય ને એકલી જ રહેતી હોય તો એના માટે કોઈ નિયમ નથી. આ વાત કોના માટે છે? જેને મજબૂરી જ છે, કશું જ નહીં, મતલબ એકલી જ કોઈ સ્ત્રી રહેતી હોય, કોઈ એકલી જ કુવાસી રહેતી હોય તો એના માટે આ નિયમ લાગુ પડતા નથી. કેમ કે પરિસ્થિતિ પ્રમાણે નિયમ હોય છે. એટલે તમે એક ઊંધો અર્થ ના લેતા હો, નહીં તો મારે શાસ્ત્રોનું ઉલ્લંઘન મારથી ના થાય. હા, શું ખોટું? જો ભાવ હશે તો હું એવું કહું, મને કશું નહીં, ડિલિવરીના ખાટલે મને યાદ કરો તો હું નહીં આવતો ડિલિવરી કરવા, હું ખુખાર મેળડી જ આવું છું. પછી કોઈ કુવાસીને મતલબ એવી તકલીફ પડી હોય તો મહાકાળી માતાને યાદ કરે કોઈ દીકરી, તો મહાકાળી એવું કહેશે કે ના ભરશે ટળશે મન, માં થોડી કહેવાય યાર. ના, પણ નિયમ આલેલો છે, પાડવું જોઈએ. ભલે રામ. હવે કોઈ સંશય કોઈ વાતનો મતલબ, જો કે મારા પ્રવચન એવા હોય છે બધાને લાગવું પડે. અંદર રવિવાર તમને એવું લાગે કે માડી આ મારી વાત તય કરી. કોને એવું થાય છે કે માડી આ તું આ મારી વાત કરી? બધા, કોઈ બાકી નહીં. જો કંઈક ની કંઈક લાગુ પડે એવી વાત આવી જાય ને, મારી આ મારી જ વાત છે, મારી આ ત્યાં મને જ કીધું તો હા મેં તમને જ કીધું. બધાનું મનનું મંથન કરી અને પછી બોલું શું માંગ છે, શું અરજીઓ છે, કેવી પરિસ્થિતિ ઘેરાયેલા છો, એ બધાનું જોઈ અને પછી પ્રવચનમાં શું બોલું શું કહેવું ને એ પછી હું નક્કી કરું છું. મારો દીકરો મોઢે કરીને નહીં આવતો કે ચોપડા મોચીને આવતો હોય. ખરું આ 2-2 કલાક, 2.5 કલાક ખરું આ પ્રવચન કરે છે તો ઘેર મોઢે કરીને આવતા હશે? એવું થાય કે નહીં? અલે આ ચોપડામાં ચો લખેલું છે આવું? આ શું ખોટું? આ મારી વાતો છે ને, એમ જોવા જઈએ ને તો બધા ગ્રંથો હોય, શાસ્ત્રો હોય, વેદો હોય, ઉપનિષદો હોય, મતલબ આપણા ધાર્મિક ગ્રંથો, મતલબ જે ભગવાને મતલબ ઋષિ મુનિએ લખ્યા, કોઈ ભક્ત મહાપુરુષ સંતોએ લખ્યા, તો એ લીલા કથા ગુણગાન બધું ભગવાનનું લખાયું. એમાંથી આ જે હું તમને જે ઉપદેશ આપું છું ને, જે ઉપદેશ આલું છું, જે ભગવાનનું નામ પ્રદાન કરું છું, નામ જપ કરવાનું કહું છું, સેવા કરવાનું કહું છું, સેવા કરીને તે કોઈ આશા રાખવાનું નહીં કહેતી, પોતાના સુખનો ત્યાગ કરવાનું કહું છું, બીજાના સુખ માટે માતાજી ભગવાન જોડે કંઈક માગવાનું થાય તો માગી લેવાનું કહું છું. તો આ બધી વાતો, આ બધા વેદો શાસ્ત્રોની સાર વાતો છે, નિચોડેલી. જેમ કે કપડું હોય ને આમ કરીને નિચોડો ને પાણી નીકળે ને, એ પાણી મતલબ એ રીતે નિચોડ, શાસ્ત્રોનો નિચોડ, સાર વાતો કે ના સાર વાતો આ મારી વાણીમાં બિરાજમાન છે. જો આ વાત મોની લો ને તો કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર ના પડે. નકર ગ્રંથો શાસ્ત્રો તો એટલા બધા છે કે નહીં શું કહું. અતિ મતલબ વાત ને કે સનાતન ધર્મ છે ને બહુ મોટો છે. આટલા બધા દેવી દેવતાઓ કેમ? અરે આ ઓછા છે. તમે જો મતલબ પથ્થરમાં કોણ તો પથ્થરમાં કોઈ પથ્થર માતા પ્રગટ થાય. આ ભારત દેશ છે, અહીંયા પર્વતોની પથ્થરોની પૂજા થાય છે, અહીંયા નદીઓની પૂજા થાય છે, અહીંયા વૃક્ષોની પૂજા થાય છે. શું પહાડ હોય અને પહાડ નહીં તે મતલબ ભગવાનનું સ્વરૂપ, એનું પૂજન થાય, એની આરતી થાય છે ને. જેમ કે ગિરિરાજ ગોવર્ધન પર્વત કહે છે ને ગિરિરાજ, તે એની પૂજા થઈ છે, ભગવાને એમની પૂજા કરી છે ને. કૃષ્ણ ભગવાને નદીઓની પૂજા કરી છે, ભગવાને મતલબ નદીઓની પૂજા નહીં કરી. ગંગા નદી હોય મતલબ એના માતાનું બિરુદ આલ્યું છે, ગંગા માતા, નર્મદા માતા, સરયુ માતા, કાવેરી માતા, સરસ્વતી માતા, ખબર છે ને. તો અહીં નદીઓની પૂજા થાય છે, વૃક્ષોની પૂજા થાય છે, અહીં સૂર્યની પૂજા થાય છે, અહીં ચંદ્રની પૂજા થાય છે, અહીં આકાશની પૂજા થાય છે, અહીં વાયુની પૂજા થાય છે. જેમ કે આપણો સનાતન ધર્મ છે ને એ સ્થાયી છે, સનાતન છે પહેલેથી. અહીં કણ કણમાં મારા રામ વસેલા છે. જે એટલે કે દેવી દેવતા આટલા બધા ચમતા, આટલા બધા તો હજુ ઓછા છે. તમારે જોવા હોય તો કહો, ભગવાનનું સ્વરૂપ બતાવો, તમે ગણી નહીં શકો એટલા તો એમને જોડે દેવી દેવતાઓ છે. વિરાટ સ્વરૂપ જોઈ લેજો, મતલબ દેખાશે તો નહીં પણ ફોટામાં મતલબ મોબાઈલમાં લખજો કે અર્જુનજીને મતલબ
વિરાટ સ્વરૂપના દર્શન કરાયા હતા કૃષ્ણ ભગવાને. એ ખાલી વિરાટ સ્વરૂપની મતલબ જે આવતું હોય ને જોજો, જૂની સિરિયલમાં આવતું હશે અત્યારે તો એ મતલબ સર્ચ મારીને જોજો તમે શાંતિથી, તો ભગવાન એમને બતાવો છે સ્વરૂપ કે જો જેટલું મોટું મારું સ્વરૂપ છે. ત્યારે અર્જુનજી મતલબ ડરી જાય છે કે ભગવાન આ હું તમારું સ્વરૂપ નહીં જોઈ શકું. મતલબ અંદર ભય પેદા થાય કે આ શું છે? આકાશ, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહો, બધા દેવી દેવતા, આખું બ્રહ્માંડ ભગવાનમાં સમાયેલું. શું આખું આ બ્રહ્માંડ ભગવાનના ગર્ભગૃહમાં છે. શું ગર્ભગૃહમાં છે આખું બ્રહ્માંડ. તો વિચારો તમે એનાથી જ છો. શું એનાથી જ છો? તો એના વગર આ સંસારમાં ઉદ્ધાર નથી. તો નામ લેજો ભગવાનનું. ભલે રામ 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 રામ. આનંદ.